સ્થાનક પાસે જૈન સમાજથી દરેકને ઓનલાઈન જોઈન્ટ થયા દરેકને આવકારીએ છીએ. બિપિનભાઈ માટે પરિચય આપવો એ બહુ અઘરી વાત છે. જેઓ 45 વર્ષથી ફિઝિશિયન તરીકે બોરીવલી મુંબઈ ખાતે પોતાની પ્રેક્ટિસ કરી રહ્યા છે. તેમના ધર્મપત્ની રંડાબેન પણ ખૂબ સફળ ગાયક તરીકે બોરીવલીમાં ખ્યાતિ પામેલ છે. ઓનલાઈન ઝૂમ પર પર્યુષણ વ્યાખ્યાન માળામાં બિપિનભાઈ ઇંગ્લિશમાં વિદેશમાં વસતા જૈનો માટે પ્રવચનો રેગ્યુલર આપી રહ્યા છે. છેલ્લા 20 વર્ષથી મુંબઈ યુનિવર્સિટીમાં જૈન ફિલોસોફીના પ્રોફેસર તરીકે સેવા આપી રહેલ છે. તેમાં આશરે 6000થી વધુ વિદ્યાર્થીઓને તેમના જ્ઞાનનો લાભ મળ્યો છે. છેલ્લા 5 વર્ષથી અમેરિકામાં જૈન સેન્ટરોની અવારનવાર વિઝિટ કરી જૈનિઝમ વિશે એને કેમ પ્રચાર કરવો એ માટે પ્રયત્ન કરી રહેલ છે. અલગ અલગ જૈન સંસ્થાઓ સાથે તેઓ ઘણા સમયથી સંકળાયેલા છે, જેમ કે જીતો એપેક્સ વિરાયતનો વાઇસ પ્રેસિડેન્ટ, ડિરેક્ટર ઓફ જૈન એકેડેમી એજ્યુકેશન રિસર્ચ સેન્ટર મુંબઈ, જેના નિજા હેઠળ જૈનિઝમનો 1 વર્ષનો કોર્સ ઓનલાઈન આ વર્ષથી ગુરુ, શુક્ર અને શનિ ઇંગ્લિશ, ગુજરાતી અને હિન્દીમાં એમના તરફથી એ આપી રહેલ છે, જેમાં ઘણા બધા જિજ્ઞાસુ ખૂબ સુંદર લાભ લઈ રહેલ છે. અને સૌથી અગત્યનું, કોરોનાની આ મહામારીમાં જ્યારે સમગ્ર વિશ્વના બધા જ આપણે જ્યારે એમાં ભરડામાં આવી ગયા છે, ત્યારે મુંબઈ ખાતે 1 વર્ષમાં 1700થી વધુ પેશન્ટોની ટ્રીટમેન્ટ અને એના અંગેના માર્ગદર્શન તેના તરફથી સફળ રીતે આપી રહેલ છે. અને જે અંગે મહારાષ્ટ્રના રાજ્યપાલ તરફથી એમનું બહુમાન કરવામાં આવેલ છે. એવા બિપિનભાઈને આ કોવિડ મહામારી માટે માર્ગદર્શન માટે આજે આપણે આવકારીએ છીએ. અને એમના તરફથી જે કંઈ ઓનલાઈન જે જોઈન્ટ થયેલા એમને જે કંઈ પ્રશ્નો હોય એ વિના સંકોચે પૂછી શકે છે. અને એમનું માર્ગદર્શન ઘણા બધાને ખૂબ કામમાં આવશે. તો શ્રી બિપિનભાઈ દોશીને આપણે આવકારીએ છીએ. બિપિનભાઈ દોશી, વેલકમ ઓન ધીસ પ્લેટફોર્મ. થેન્ક યુ વેરી મચ. આપ સૌને જય જિનેન્દ્ર. ઘણા બધા નોન જૈન પણ આજે જોડાયા હશે. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. મારા મિત્ર પણ આજે જોડાવાના હતા 5 મિનિટ માટે. હજી સુધી જોડાયા નથી. મોતીલાલજી, આપ જોડાયા છો ઓલરેડી? નીરજભાઈ દેખાય છે મોતીલાલજી? મેં જોયું નથી દેખાતા. નથી કે કાંઈ વાંધો નહીં, આપણે ઓકે જોઈન થશે એટલે આપણે તરત જ એમને પણ આવકારીશું. મિત્રો, આપ ઘણા બધા મને એક જૈન સ્કોલર તરીકે ઓળખો છો, પણ સાથે સાથે છેલ્લા 45 વર્ષથી મેડિકલ પ્રેક્ટિસ કરું છું. મારો અભ્યાસ મુંબઈની KEM હોસ્પિટલમાં થયો છે એક ડૉક્ટર તરીકે. છેલ્લા 1 વર્ષથી જ્યારથી કોરોના શરૂ થયું ત્યારથી કોરોનાના દર્દીઓને સલાહ સૂચન આપવાની શરૂઆત કરેલી. અને કદાચ કહી શકું કે એ વખતે અમારા બધાનું ડૉક્ટરનું જ્ઞાન લગભગ જેને કંઈ નહીવત હતું. અને આજે 1 વર્ષ પછી જ્ઞાનમાં વધારો થયો છે, સાધન સામગ્રીમાં વધારો થયો છે, સમજ અને મેનેજમેન્ટ અને લોકોમાં પણ એનો જ્ઞાનનો વધારો થયો છે, એ આપણે સૌ જાણીએ છીએ. અને આમ છતાં એક કોરોનાનો જે સેકન્ડ વેવ આવ્યો છે ત્યારે ઘણા બધા પ્રશ્નો આપણા મનમાં ઉદ્ભવે. તો એ પ્રશ્નોના જવાબ આપવા માટેનો આપણે આ એક કાર્યક્રમ રાખ્યો છે. હું ખરેખર સમગ્ર ટીમને, ઉમેશભાઈને, નીરજભાઈને ખૂબ જ ધન્યવાદ આપું છું. મોતીલાલજી આવી ગયા છે, મારા મિત્ર છે અને મારા દરેક કાર્યમાં એમનો હંમેશા સહકાર રહ્યો છે. ઉમેશભાઈ, આપને એમને આવકારશો અને પછી 2 મિનિટ 3 મિનિટ જે બી મોતીલાલજીનો સમય હોય એ આપણે લઈએ. શ્રી મોતીલાલજી ઓસવાલજી, એમનો પરિચય એટલે સૂર્યના પરિચય આપવા જેવું છે. એ ફાઇનાન્સના આઇકોન અને ટાઇકોન છે અને જૈન સમાજ સાથે ખૂબ જ સુંદર રીતે સંકળાયેલા છે. સમગ્ર જૈન સમાજમાં પણ બધે જ એટલા બધા લોકપ્રિય છે, એટલા બધા જાણીતા છે કે એમના માટે પરિચય આપવા ના હોય એટલે આપણે અત્યારે એમને વિનંતી કરીએ કે બિપિનભાઈના માર્ગદર્શન હેઠળ અત્યારે જ્યારે આ કાર્યક્રમનું અમે આયોજન કર્યું છે ત્યારે આપ આ અંગે અમને એક આશીર્વચન અને એક શુભેચ્છા પાઠવો. અને આ અંગે આપના તરફથી કંઈ પણ વક્તવ્ય હશે અમારા માટે ખૂબ આવકારદાયક હશે. શ્રી મોતીલાલજી ઓસવાલજી.
આપને આમંત્રિત કરીએ છીએ. Thank you, Bipin bhai. Thank you, Umesh bhai. Really, મારા માટે બહુ ખુશીની વાત છે કે આ બિપિનભાઈ અને તમે બધા મળીને આ પ્રોગ્રામ ગોઠવ્યો છે. બિપિનભાઈ મને રિક્વેસ્ટ કરી કે તમે આવો ને થોડા વખત માટે અમારી સાથે તમારો એક્સપિરિયન્સ શેર કરો. હું ને મારા ફેમિલી, વાઇફ, મારા સન, all we went through the corona kind of experience, and but સૌથી પહેલા મને ખ્યાલ આવ્યો કે આપણે ડોક્ટર બિપિનભાઈ ને સાથે વાત કરીએ અને એમની સલાહ લઈએ, બીકોઝ જ્યારે કોઈ પ્રોબ્લેમ આવે તો આપણે કોઈ ક્લોઝ ફ્રેન્ડ હોય તો એમને તમે સૌથી પહેલા આપણે જઈને સલાહ લેવીએ, બીકોઝ એટલું બધું ફિયર મને લાગે કે આ માહોલમાં ફિયર વધારે છે. એન્ડ જે એને થ્રુ જો એક્સપિરિયન્સ પાસ થયો છે એમને લાગે છે કે આ બધી લડાઈ છે કોરોના સાથે, પણ ઇટ્સ મોર અ ફાઇટ વિથ ઇટ્સ અ ફિયર, યોર ઓન ફિયર. સો I think we passed through, and day before only I got negative reports, so I was very happy. But 3-4 વખત બિપિનભાઈ સાથે વાત કરી, એમને સાથે વોટ્સએપ એક્સચેન્જ કર્યા, એમને બધી રિપોર્ટો મોકલી. So thank you Bipinbhai for giving me all your advice. It was very very helpful, because જ્યારે તમે બીજા ડોક્ટર થી વાત કરો તો બધા કઈ સલાહ આપે છે. But I think what has worked for is really, I think, over more confidence, good advice, and આપણે બધા ઘરેલું સ્ટીમ કાઢા, આપણે બધી કિચન में જે વસ્તુ હોય છે બધી બહુ યુઝફુલ છે. So we pass through. God is very kind. I think हमको सब तरफ से काफी अच्छी हेल्प मिली. So I don't know what to say on this platform, but I think we must create more and more awareness so that people know exactly that how to really pass through, because ये प्रॉब्लम काफी बड़ा है और किसी को भी you don't know. मैं तो पिछले 1 साल में मुश्किल से 15 दिन घर से बाहर निकलाऊंगा. हम लोग घर से ऑपरेट करते हैं, लेकिन you don't know कहाँ से आता है, क्या होता है. So of course we need to be careful, but I think we need to take all the precautions, and we need to have more discipline, and I think control over your own kind of behavior, on your own diet, and of course advice from well-wisher like Dr. Bipinbhai. So thank you Bipinbhai, thank you very much, really appreciate. And I think in when you are in difficulty, you really appreciate the support coming in from all our friends like Bipinbhai. So thank you Bipinbhai, and all the best. I'm sure everybody will have a lot of questions and relevant questions, because there is too much confusion and there are multiple views. कोई कहे कि भाई स्टीरॉइड लो, कोई कहे તમે એકદમ ચેસ્ટ નો એક્સરે કરાવો, કોઈ કहे તમે આ મેડિસિન લો. I think there are a lot of myths, and I think जितने ज्यादा आप टीवी को सुनेंगे उतने ज्यादा फियर होगा, उतना ज्यादा कंफ्यूजन होता है. Everybody has a different view. So I think talk to the people whom you know, and hopefully I think we will pass through this crisis. I'm sure we need to be positive, and whatever we can do, daily exercise, that's good. I've been luckily what I got saved because of पहला मैंने एक वैक्सीन ले लिया था, and दूसरा मैं डेली kind of I think हफ्ते में मैं 2 से 3 दिन योगा करता हूँ. So maybe because of that I got saved. So thank you Bipin bhai, over to you. Thank you Motilal ji, very nice of you being with us. मोतीलाल जी हमारे मार्गदर्शक भी है, दोस्त भी है, और ऐसी बड़ी हस्ती तो हम कहते ही नहीं है, क्योंकि सच अ सिंपल पर्सन. 8-10 दिन साथ में रहते तो ऐसा लगता ही नहीं कि हम कोई बड़े आदमी के साथ रह रहे हैं. तो मोतीलाल जी, थैंक यू वेरी मच फॉर बीइंग विथ अस ऑन सच अ, आज आपके बेबी की बर्थडे है, घर पे पार्टी है, और फिर भी आप हमारे साथ ज्वाइन हुए हैं. नहीं पार्टी नहीं है, अभी पार्टी नहीं है, बट छोटा सा फैमिली डिनर. I'll have to go with the mask only. I know.
आज छोटे से thank- फंक्शन को भी पार्टी कही जाती है। आज माहौल ऐसा कि छोटा सा भी फंक्शन तो उसको हम पार्टी का समझ के मनाना पड़ता है। So thank you very much. We will Thank you. start our All the session best. now. मोतीलाल जी का And खूब खूब आभार हमारा समाज की तरफ से। आपको Thank मैं you. बहुत Thank धन्यवाद देता हूँ कि आपने यहाँ आके हमें अवकृत किया। धन्यवाद मोतीलाल जी, थैंक यू वेरी मच। thank you, sir. Thank you very much. બિપિનભાઈ હાજી. આજે ખાસ બિપિન વર્ગે સવારે અમને 2 કલાક એક લેક્ચર આપ્યું આના માટે, સાંજે 5 થી 7 પણ આપ્યું અને આપણી વિનંતીને માન આપીને 1 કલાકમાં ફરીથી આજે બિપિનભાઈ આજે ખૂબ સ્ટ્રેસ લીધો છતાં પણ આપણને એટલે પબ્લિકના લોકોના ભલા માટે આજે કોવિડની આટલી મોટી મહામારીમાં સેકન્ડ વેવમાં એટલી બધી લોકો અત્યારે ડર્યા છે, એટલી બધી તકલીફો છે, બિપિનભાઈ પોતે એટલો સ્ટ્રેસ ને પબ્લિક માટે એટલું બધું સરસ કામ કરી રહ્યા છે અને ઉપરાઉપરી આજે દિવસમાં અમને 3 પ્રવચન આપે તો આપણે એમને શાંતિથી એમના જ્ઞાનનો લાભ લઈએ અને આપણે જેટલી બને એટલી એની માહિતી મળશે જે બધાને ખૂબ જ ઉપયોગી આ સમય થશે. તો આપણે બિપિનભાઈને આવકારીએ છીએ અને આપણે એમના જ્ઞાનનો લાભ લઈને એમને કહીએ કે એમના કાર્યક્રમની શરૂઆત કરીએ. વેલકમ ટુ બિપિન. ખૂબ ખૂબ ધન્યવાદ બધાનો. આપણે હવે સમય 5 મિનિટ વધારે ચાલી ગઈ છે, કાંઈ વાંધો નહીં. આપણે મોતીલાલ ઓસવાલ જેવી એક આપણા Yes. સમગ્ર દેશની ફાઇનાન્સની નામાંકિત વ્યક્તિ આપણને 2 શબ્દ કહેવા માટે આવે. સામાન્ય રીતે ગુજરાતીમાં ભૂલતા નથી, પણ ભાગ્યું તૂટ્યું ગુજરાતીમાં પણ એમને આજે આપણને સંબોધ્યા, તો આપણે એમનો આભાર માનીએ અને આપણે અહીંયા કાર્યક્રમની શરૂઆત કરીએ છીએ. તો એક પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન સાથે આ આખી કાર્યક્રમની આપણે શરૂઆત કરશું. મિત્રો, આપણને કોવિડ વિશે કંઈ એની ભયાનકતા વિશે તો કંઈ વધારે કહેવું નથી, પણ હું પહેલી સ્લાઇડથી શરૂઆત કરું છું. ને આ સ્લાઇડ જે છે અથવા તો આ એક ઓડિયો છે, વિડીયો છે, જે મુંબઈની એક નામાંકિત હોસ્પિટલનો વિડીયો છે. હોસ્પિટલનું નામ આપને આપવા માંગતો નથી. આ હોસ્પિટલનો જે લોબી છે અથવા તો જે બહારનો કોરિડોર છે, જે ઓપન સ્પેસ છે, તમે ત્યાં અહીંયા થોડી વારમાં તમે આ કોરિડોરની અંદર જે લિફ્ટ છે એ લિફ્ટ પણ જોઈ શકશો. કહેવાનું તાત્પર્ય એ છે કે અત્યારે મુંબઈમાં કે અમદાવાદમાં એટલા બધા લિફ્ટ તમે જોઈ શકો છો, એટલા બધા પેશન્ટ થઈ ગયા છે કે હોસ્પિટલના કોરિડોરમાં ખાટલા નાખી અને પેશન્ટને સુવડાવવા પડે છે. આ તમે જે માહિતી જોઈ અથવા તો જે વિડીયો જોઈ એ મુંબઈની એક બહુ જ મોટી પ્રખ્યાત હોસ્પિટલ છે. આ ફક્ત આ જ હોસ્પિટલની પરિસ્થિતિ નથી, દરેક મુંબઈની મોટી હોસ્પિટલ કે નાની હોસ્પિટલોની આ જ પરિસ્થિતિ છે, જ્યાં આજે જે ખાટલાની સ્ટ્રેન્થ હતી એની ડબલ કરવી પડી છે. હવે જો એક નાનું એવું સ્ટેટિસ્ટિક્સ કે 17મી એપ્રિલ એટલે કે ગઈકાલે આપણા દેશની અંદર 2,61,000 પોઝિટિવ કેસીસ આવ્યા અને લગભગ 1492 એટલે કે લગભગ 1500 માણસોનું મૃત્યુ થયું. આ શું બતાવે છે? 2 વસ્તુ બતાવે છે કે એક તો જેટલા કેસ ડિટેક્ટ થયા એમાંથી ખાલી 0.5%નું જ મૃત્યુ થયું છે. એટલે કે 1000 વ્યક્તિએ 5 વ્યક્તિનું મૃત્યુ થાય છે. 1000 પોઝિટિવ કેસીસમાં 5 વ્યક્તિનું મૃત્યુ થયું. હવે તમને એક અહીંયા બીજી મારે વાત કહેવી પડશે કે આ 2,61,000નો જે આંકડો છે ને એ થોડો મિસ્ટિકલ છે. મિસ્ટિકલ એટલે ન સમજાય એવો આંકડો છે. એનું કારણ તમને કહું કે આજે એક પેશન્ટ પોઝિટિવ આવે પણ એના ઘરમાં બીજા 5 જણા પોઝિટિવ હોય જે ટેસ્ટ કરાવતા નથી અને એમ કે ભાઈ અમને બી હશે એટલે અમે લોકો કે ટેસ્ટ કરાવવાની શું જરૂર છે, ત્યાં જાઓ ને લાઈનમાં ઉભા રહો ને થોડી ઘણી ખાંસી તાવ અમને પણ છે એટલે અમને પણ કોરોના છે એમ આપણે માનીએ છીએ અને ખરેખર સાચું પણ છે. એટલે કે એક પોઝિટિવ કેસની સામે બીજા 5 કે 10 નેગેટિવ પર અનડિટેક્ટેડ કેસીસ એટલે પોઝિટિવ હોય જેનો આપણે ટેસ્ટ ન કર્યો હોય. એટલે જો આપણે લઈએ કે 2,61,000 કેસીસ છે તો કદાચ આને આપણે 5 કે 10 ગુણવા પડે એટલા કેસીસ એક દિવસની અંદર આપણા દેશની અંદર થાય છે. એટલે આંકડાની જે માયાજાળ છે ને એ ઘણી વાર આપણને સમજાય નહીં, પણ આપણે હું તો એક અણસટ્ટે માનું છું કે આજે પણ આપણા દેશની અંદર 10 લાખથી વધારે દર્દીઓ કોરોનાના પોઝિટિવ દરરોજ આપણી સમક્ષ આવી રહ્યા છે. એટલે આપણે કહીએ ને કે ભાઈ આ તો પેલું ટીપ ઓફ ધ આઈસબર્ગ આપણને દેખાય છે. ખરેખર તો જે હકીકત છે એ હકીકત પણ આ આંકડાઓથી આપણે જાણી શકતા નથી. હા, ફક્ત ડેથ જાણી શકીએ, કારણ કે ડેથ છુપાઈ ના રાખી શકાય. કોઈ પણ ડોક્ટર સર્ટિફિકેટ આપે તો એને કોવિડનું ડેથ હોય તો એ લખવું જ પડે, એને પોલીસને ઇન્ફોર્મ કરવું પડે, એને
પોતાની જે બી મ્યુનિસિપલ કોર્પોરેશન હોય એને પણ ઇન્ફોર્મ કરવું પડે. એટલે ડેથના આંકડામાં આપણે ગફલા કરી શકતા નથી, પણ જે પોઝિટિવ આંકડાઓ છે એમાં તો ઘણી બધી વાતો હોય છે. અમુક સરકાર તો પોતાના ડોક્ટરોને એમ કહે છે કે ભાઈ આજે રિપોર્ટ નહીં આપતા, 3 દિવસ પછી આપજો, કારણ કે એને પેલો નંબરને કંટ્રોલ કરવો છે. દુનિયામાં એમ ન દેખાય કે ભાઈ અમારો નંબર બહુ મોટો છે. એટલે આ આંકડાઓ તરફ બહુ ધ્યાન નહીં આપવાનું, એને બહુ સમજપૂર્વક એ આંકડાઓને આપણે જોવા પડે છે. એટલે એના પછીની વાતમાં ખાલી એટલું જ કહેવાનું કે મારી દ્રષ્ટિએ આ 3જું વિશ્વયુદ્ધ છે, અને આ 3જા વિશ્વની યુદ્ધની અંદર આપણે કોઈ પણ પ્રકારની બ્લેમ ગેમ અથવા તો કે ભાઈ મને તો આ જોઈએ ને મને તો તે જોઈએ ને મારા જીવનની આ જરૂરિયાતો છે. આજે આપણે કહીએ જ્યારે વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું ને ત્યારે જીવનની જરૂરિયાત કાંઈ જ ન હોય, ખાલી 1-2 ટાઈમ ખાવા પીવા મળે ને તો પણ બહુ મોટી વસ્તુ કહેવાય. એ પ્રમાણે કોરોનાએ આજે જે પૂરા વિશ્વને જે પરિસ્થિતિમાં મૂકી દીધું છે એ આપણે કહી શકીએ કે વર્લ્ડ વોરથી પણ વધારે ખરાબ છે. એક વાતનું આપણે ધ્યાન રાખવું જોઈએ કે આપણા ભારતની વસ્તી કેટલી છે, તો કે આખું યુરોપની જે વસ્તી છે તે, એમાં અમેરિકાને ઉમેરો ને બ્રાઝિલને ઉમેરો, આ 3 જણાની ભેગી થઈને જેટલી વસ્તી થાય ને એના કરતાં બી ભારતની વસ્તી વધારે છે. વિચાર કરો કે આ ભારતની આવડી મોટી વસ્તીને આવો જ્યારે એપિડેમિક આવે, આવી જ્યારે મોટી આપદા આવે ત્યારે એને સરળ રીતે સુલઝાવી એ શક્ય હોતી નથી. અને કદાચ એમ કહી શકીએ કે ઘણી બધી પેરાલિસિસ, એટલે કે અત્યારે હેલ્થ કેર પેરાલિસિસ થઈ ગયું છે કે દરા એડમિનિસ્ટ્રેટિવ પેરાલિસિસ થઈ ગયું છે. આ બધું સ્વાભાવિક છે, આપણે એમાંથી ચોક્કસ બહાર નીકળી જશું. પણ એક જેને કહીએ ને કે નેગેટિવ પ્રચાર, સરકારે આમ કરવું જોઈએ, પહેલાએ આમ કરવું જોઈએ, ઢીકણાએ આમ કરવું જોઈએ, અથવા તો નાના અને ગુજરાતમાંથી તો મને એટલી બધી ક્લિપ આવે, 2 જણા વાતો કરતા હોય, ન ભાષાના ઠેકાણા ન હોય, જેને કોવિડ પૂરું બોલતા પણ ના આવડતું હોય, એવા લોકો લેક્ચર આપવા માંડે આપણે કે ઇટાલીમાં આમ થયું ને નેધરલેન્ડમાં આમ થયું. અને આ બધા જ ગપગોળા નહીં, જેને કહીએ ને કે નવરા બેડા નખોદ વાળા એવો શબ્દ આપણે વાપરીએ તો વોટ્સઅપ છે ને ચાલો ને મોકલા કરો. એટલે લોકોને એવા નેગેટિવ મેસેજીસ મોકલાવ્યા કરે છે. હું અહીંયા બેઠેલા બધાને ખાસ કહું છું કે પ્લીઝ આવા નેગેટિવ મેસેજ મોકલાવીને જે ડોક્ટરો મહેનત કરી રહ્યા છે, જે એડમિનિસ્ટ્રેશન મહેનત કરી રહ્યું છે, જે આખી દુનિયાના સાયન્ટિસ્ટો ભેગા થઈને આપણા માટે કામ કરી રહ્યા છે, એમના માટે ખૂબ અપમાનજનક છે. ઘણા લોકો તો બસ એક લીંબુની વાત આવી એટલે પ્રસરવા માંડે, 1.5 રૂપિયામાં તમારું કોરોના મટી જશે, ફલાણું થઈ જશે, ઢીકણું થઈ જશે, એવું ઘણી બધી વસ્તુ એટલી બધી આવે છે કે જેનાથી આપણે કદાચ થાકી જઈએ. મને એમ લાગે છે કે જો કોઈ 1.5 રૂપિયામાં કોરોના મટાડી શકતું હોય અને લીંબુના 2 ટીપામાં જો કોરોના મટાડી શકતું હોય તો મને લાગે છે કે શું દુનિયા આખી એ નહીં કરે, અથવા તો એના ઉપર રિસર્ચ નહીં થાય, અથવા તો એ વ્યક્તિને નોબેલ પ્રાઇઝ નહીં મળે. પણ બસ કોઈએ કીધું, અને જેને હું હંમેશા મસ્કરીમાં કહેતો હોય છે કે આપણા દેશની અંદર ડોક્ટર સિવાય બધા જ ડોક્ટર છે, અને સલાહ સૂચના આપવામાં ક્યાં આપણું જાય છે, મોકલાવી દો ને એમ કરીને આપણા ગ્રુપની અંદર એવા બધા નેગેટિવ. આખી દુનિયામાં અત્યાર સુધી 13 થી 14 કરોડ લોકોને વેક્સિન અપાડી. હવે એમાંથી 2 જણાને ક્લોટિંગ ડિસઓર્ડર થયો, એમાં તો જાણે બધાને ક્લોટિંગ ડિસઓર્ડર થઈ જવાનો છે, અથવા તો બધાને જ તકલીફ થઈ જવાની છે. એવા પ્રકારની જે નેગેટિવ વાતોનો આપણે પ્રચાર કરી રહ્યા છીએ, એમાં આપણે જ કારણભૂત છીએ. આપણે જ આવી બધી પ્રવૃત્તિઓને શા માટે આપણે એને અટકાવતા નથી, કે શા માટે કોઈને કહેતા નથી કે ભાઈ આવા નહીં મોકલ, આવા બધા મેસેજ મોકલાવીને કારણ વગર તું જે સારું થઈ રહ્યું છે એને નુકસાન નહીં કર. પણ અનફોર્ચ્યુનેટ છે, આપણે એટલી બધી અજ્ઞાનતા છે અને એટલી બધી બાલિશતા છે કે જે આટલી મોટી વસ્તુ આપણી સામે આવી પડી છે એને લડવાને બદલે આપણે એને કેવી રીતે વેક્સિન કેવી રીતે ખરાબ કહેવી, ડોક્ટરોને કેવી રીતે ખરાબ કહેવા, વ્યવસ્થાને કેવી રીતે ખરાબ કહેવી. હું જાણું છું તકલીફ હશે અને તકલીફ પડવાની પણ છે, પણ એ બાબત માટેના જે પણ આપણા ઘણા બધા જેને કહીએ કે મિથ્સ છે, મિથ્સ અથવા તો આપણી ખોટી માન્યતાઓ છે, એ માન્યતાઓને હું તમારી સમક્ષ આજે દૂર કરવાનો થોડો પ્રયત્ન કરીશ. મેં છેલ્લા ગયે માર્ચમાં જ્યારે પહેલું જ સેન્ટર મુંબઈમાં શરૂ થયું, એ અહીંયા મેં સેન્ટર શરૂ કરેલ, અને ત્યારથી એ સેન્ટરના માધ્યમથી અને ત્યારબાદ ઘણો બધો અભ્યાસ કરી અને આજે હું જે પણ જાણી શક્યો છું એ તમારી સમક્ષ રજૂ કરવાનો પ્રયત્ન કરીશ. મને લાગે છે somebody is playing with the બધાને પોતાનું બંધ કરી દેવું, મ્યુટ પણ કરી દેજો બધાને. નેક્સ્ટ સ્લાઇડ આપણે જોઈએ કે એની અંદર કોઈ એમ કે મને ફલાણાને કારણે કોવિડ થયું, તો હું હંમેશા એમ કહીશ કે આના જેવો મૂર્ખામીનો શબ્દ એકેય નથી.
કોવિડ થાય તો મોટા ભાઈ તારા જ કારણે થાય, કારણ કે તે ધ્યાન નથી રાખ્યું. બીજાએ ધ્યાન ન રાખ્યું કઈ નહીં, પણ તું તો ધ્યાન રાખ. કોઈ તારી સામે ખાંસી ખાય છે તો તું તો ધ્યાન રાખ. 98% કેસીસની અંદર ઇટ ઇઝ યોર કેરલેસનેસ. તમે સાવચેતી રાખતા નથી, માટે તમને કોવિડ થાય છે. અને એટલું જ નહીં, તમને કોવિડ થયા પછી તમે સાવચેતી ન રાખો તો ઓછામાં ઓછા 30 જણાને તમે કોવિડ આપી શકો છો. અને એ બીજા 30 જણાને આવે તો 900 જણાને આવે. 24 કલાકની અંદર એક વ્યક્તિ 900 જણાને કોવિડ પહોંચાડી શકે છે જો એ સાવચેતી ન રાખે તો. કંઈ પણ કોવિડ થાય તો યાદ રાખજો કે તમારા કારણે થયું છે. હવે અહીંયા એક મેં નાનો વિડીયો બતાવ્યો છે તમને. આપણે કહીએ છીએ ને સોશિયલ ડિસ્ટન્સ, એટલે કે એકબીજાથી 8 ફૂટથી 10 ફૂટના અંતરે રહેવું. એનું એક બહુ નાનું એવું પ્રેઝન્ટેશન અહીંયા છે, તમને જોવાની મજા આવશે કે જો આપણે જુદા રહ્યા હોય તો કોને ઇફેક્ટ થાય અને ગ્રુપમાં હોઈએ તો કોને ઇફેક્ટ થાય. આપણે સરસ મજાનું એક આ જે છે તે આપણે બતાવવાનો પ્રયત્ન કરીએ. કોવિડ એક વ્યક્તિની અસર થયો છે અને બધા આજુબાજુમાં ઉભા છે તો ત્યાં ઉભેલા 500, 700, 1000 જણાને કોવિડની અસર થાય છે. હવે જો આ જ વ્યક્તિઓ ડિસ્ટન્સ રાખીને ઉભા હોય, આ એક વ્યક્તિને કોવિડ થયું પણ એ બીજા વ્યક્તિને આપી શકતો નથી, કારણ કે ડિસ્ટન્સ. આ સોશિયલ ડિસ્ટન્સની આટલી બધી જરૂરિયાત છે કે ઘણીવાર આપણે એને બરાબર સમજી શકતા નથી. હું ગઈકાલે બહારથી આવી રહ્યો હતો અને મારે ફ્રૂટ્સ વાળાને ત્યાં ફ્રૂટ લેવું હતું. હું ત્યાં ઊભો રહ્યો, મારી બાજુમાં એક ભાઈ હતા, માસ્ક અડધો પહેરેલો નીચે અને મોટેથી વાત કરતા હતા. હું તો થોડા દૂર ઊભો રહ્યો. પછી મારે જયારે નજીક જવું પડ્યું ત્યારે મેં કહ્યું, ભાઈ જરા માસ્ક તો બરાબર પહેરો. હવે આટલું કીધું એમાં તો મારા ઉપર એટલા બધા ઇરિટેટ થઈ ગયા કે અમને શું ખબર નથી પડતી માસ્ક પહેરો કેવી રીતે પહેરવો, એ સલાહ દેવા નીકળ્યા છો તો. હવે મારે તો ફ્રૂટ લેવું હતું ને મારે પહેલા ફ્રૂટ વાળા પાસે નજીક જવું પડે એવું હતું. પણ લોકો સમજવાને બદલે એટલા બધા આવી નાની વસ્તુઓમાં ઇરિટેટ થઈ જાય છે કે ભાઈ તમે માસ્ક નહીં પહેરો તો મને ઇન્ફેક્શન લાગી જશે, અને મને ઇન્ફેક્શન લાગશે તો બધા અને આજુબાજુમાં જે પણ ઊભા છે એને ઇન્ફેક્શન લાગશે. એટલે માસ્ક પહેરવામાં પણ આપણે એટલી બધી જેને કહીએ ને કે સાવચેતી વગરનો માસ્ક પહેરીએ છીએ કે વિચાર ન કરો. કોરોના વાયરસ, હું 45 વર્ષથી આ નામ સાંભળું છું. કોરોના વાયરસ કોઈ નવું વાયરસ નથી. અને સામાન્ય આપણને જે કફ, કોલ્ડ, ફીવર થાય ને એમાં કોરોના વાયરસ અમે ઘણા વર્ષોથી એ ભણી રહ્યા છીએ. પણ અત્યારે જે કોરોના વાયરસ છે ને એ સ્પેશિયલ પ્રકારનું વાયરસ છે. અમે એને મ્યુટન્ટ કોરોના વાયરસ કહીએ, જે COVID-19 છે. આ વાયરસ અત્યાર સુધી હતું નહીં. કોરોના વાયરસમાં જેને કહીને કે એનું મ્યુટેશન થઈને નવું વાયરસ થવાથી એની સામે આપણી પાસે કોઈ ઇમ્યુનિટી નથી. અને એના જ કારણે આ વાયરસે આજે આખા વિશ્વની અંદર હાહાકાર મચાવ્યો છે. તો કે કોરોના વાયરસ છે શું? તો કે કોરોના વાયરસ છે ને RNA છે ખાલી. જો સામાન્ય રીતે જે વિદ્યાર્થીઓ મેડિકલમાં કે થોડું જાણતા હશે ને ખબર છે કે કોઈ પણ સેલની અંદર RNA અને DNA બંને હોય અને પોતાની રીતે મલ્ટીપ્લાય થાય, જેમ અમીબા પોતાની રીતે મલ્ટીપ્લાય થાય. પણ કોરોના વાયરસ છે ને અડધું છે. અડધું એટલે કે એમાં ખાલી RNA છે, DNA નથી. આપણે આપણી કોમ્પ્યુટરની ભાષામાં કહીએ તો એમાં USB ડ્રાઈવ છે પણ પ્રિન્ટર નથી. તો પ્રિન્ટર ક્યાંથી આવે? તો એકવાર ઈ કોરોના વાયરસ આપણા શરીરની અંદર આવી જાય પછી આપણા શરીરના જે સેલ્સ છે, ખાસ કરીને આપણા ફેફસાના જે સેલ્સ છે, એને પ્રિન્ટર તરીકે એનો ઉપયોગ કરે છે. અને એક વાયરસમાંથી અનેક નહીં, હજારો નહીં, લાખોની સંખ્યામાં એ વાયરસ મલ્ટીપ્લાય થાય છે. સામાન્ય રીતે આ વાયરસ આપણા નાક, મોઢા દ્વારા આપણા શરીરની અંદર પ્રવેશે છે, તરત જ આપણા લંગ્સમાં પહોંચી જાય છે, એમાં એ મલ્ટીપ્લાય થાય. મલ્ટીપ્લાય થઈને પછી આમ બબલ જેવું થઈ જાય અને પછી બબલ ફૂટે. બબલ ફૂટે એટલે એના કારણે ત્યાં ઇન્ફ્લેમેશન થાય, ત્યાં ફ્લુઇડ સિક્રેશન થાય, સાઇટોકાઇન સ્ટ્રોમ જેવો શબ્દ અમને વાપરીએ. એટલે કેવી રીતે આ જે ફેફસાની જે વેસ્ક્યુલારિટી છે અથવા તો જેને આપણે કહીએ કે જે ધમની અને શીરા છે એની જે નસો છે એ નસોની અંદર બ્લોક કરી નાખે અને આ રીતે લંગ્સને ખરાબ કરી નાખે. એટલું જ નહીં, આ પ્રકારનું ઇન્ફ્લેમેટરી રિએક્શન આખા શરીરમાં થાય અને ઘણી બધી જગ્યાએ એ નુકસાન કરી શકે છે. કોઈ પણ કોરોનાની વ્યક્તિ જોડે 15 મિનિટનો પણ તમારો કોન્ટેક્ટ હોય તો તમને કોરોના થઈ જાય. એવું નથી કે ભાઈ મારે એની જોડે 2-4 દિવસ રહું તો જ મને કોરોના થાય, નહીં. 15 મિનિટનો નજીકનો કોન્ટેક્ટ આપણને કોરોના આપી શકે છે. અને કોરોના કેટલા દિવસમાં એનો ઇન્ક્યુબેશન પીરિયડ શું છે? તો કે ભાઈ આજે આપણને ઇન્ફેક્શન થયું હોય તો બીજા દિવસે જ દેખાઈ આવે અથવા તો 14 દિવસ સુધીમાં ગમે ત્યારે આપણને કોરોના દેખાઈ શકે. ત્યારબાદ કોરોના થાય તો સાઇન્સ એન્ડ સિમ્પટમ શું છે? હવે ફીવર એટલે તાવ આવવો, ખાંસી શરદી થવી,
થાક લાગવો, થોડોક શ્વાસ ચડવો, એ બધા તો આપણે સામાન્ય રીતે જાણીએ છીએ. પણ આ જે સેકન્ડ વેવ છે ને, સેકન્ડ વેવમાં બે વસ્તુ બહુ મોટી થઈ છે. પિંક આઈ, ઘણીવાર અમારી પાસે પેશન્ટ આવે છે તો લાલ આંખો હોય, અને પેટમાં ગડબડ. સામાન્ય રીતે પહેલા જે ગયા વખતે કોરોના હતો એમાં પેટમાં આટલી બધી ગડબડ જોવા નહોતી મળતી, પણ અત્યારે લૂઝ મોશન એટલે સંડાસ થાય, ઝાડા ઉલટી થવા માંડે અને પેટમાં ખૂબ ગડબડ થાય, એવું આ વખતના કોરોનામાં જોવા મળ્યું છે. અને ખાસ વસ્તુ તો ગયા વખતે પણ આપણે જોઈ છે કે તમારો ટેસ્ટ જતો રહે ને સ્મેલ જતી રહે તો તમારે ચોક્કસ માનવું રહ્યું કે તમને કોરોના થયો છે. આ રીતે એના કોમન સિમ્ટમ્સ આપણે જોઈએ છીએ. હવે હોટસ્પોટ ક્યાં છે, ક્યાંથી આપણને કોરોના જલ્દી થાય છે અને જેમાં આપણે ખાસ ધ્યાન રાખતા નથી. ક્લોઝ કેબિન્સ. જો આપણા બધાની ઓફિસને આપણે બધાની વર્કિંગ પ્લેસ છે ને હવે કેવી થઈ છે, એર કન્ડિશન હોય, ક્લોઝ હોય, નાની કેબિનમાં હોય, એક કેબિનમાં 4 જણા બેઠા હોય, એક વ્યક્તિને હોય અને આવી નાની કેબિન હોય તો કોરોના વાયરસને બહાર જવાનો કઈ રસ્તો જ નથી. એટલે આજુબાજુમાં જે બી વ્યક્તિઓ છે બધાને ઇન્ફેક્ટ કરે છે. ક્લોઝ કેબિન એન્ડ વર્કિંગ પ્લેસ, કાર ટ્રાવેલ. હમણાં જ મારા એક મિત્ર લોનાવાલાથી ખાલી મુંબઈ આવ્યા, 4 જણા. એક ભાઈને કોરોના હતો, એમને ખબર નહોતી, અને 4 જણા મુંબઈ પહોંચ્યા પછી સવારે, બીજે દિવસે સવારે 4 જણાને તાવ શરૂ થયો, અને એમાં 2 જણાને તો અમારે હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. એટલે તમે જ્યારે, અને કારણ કે હવે આપણી લગભગ કાર એર કન્ડિશનર થઈ ગઈ એટલે હવા બહાર જાય નહીં. કાર ટ્રાવેલ વિથ ઇન્ફેક્ટેડ પર્સન, લિફ્ટ, ક્લોઝ લિફ્ટમાં તમે જતા હોય, એ બહુ મોટું એક ભય સ્થાનક છે. ક્રાઉડેડ પ્લેસીસ કે જ્યાં બહુ બધા માણસો હોય, માસ્ક બરાબર પહેરેલા ન હોય, સોશિયલ ડિસ્ટન્સ બરાબર રાખવામાં ન આવેલું હોય, તો આવી જગ્યાઓ. અને એર ટ્રાવેલ. મિત્રો આજે એ પણ મેં જોયું કે મારા એક મિત્ર અહીંયાથી ચંદીગઢ ગયા, અહીંયાથી દિલ્હી ગયા, દિલ્હીથી ચંદીગઢ ગયા, અને તરત જ કોરોના પકડાઈ ગયું. તો એર ટ્રાવેલ પણ બહુ જ ભયાનક કારણ છે આપણું. જરૂર વગર આમાંની કોઈ પણ વસ્તુને એટેન્ડ નહીં કરવી. બને ત્યાં સુધી 5-6 માળ સુધી હોય તો જરા લિફ્ટનો વાપરવાનો ઉપયોગ પણ નહીં કરવો. બને ત્યાં સુધી ચડી જવું. થોડોક થાક લાગે તો તમારો સ્ટ્રેસ થઈ જશે એમ માનવાનું. પણ આ બધી વસ્તુઓથી જેટલું તમે બચશો એટલું તમે કોરોનાથી બચી શકો છો. ત્યારબાદ જો આપણે આપણા દુશ્મનને બરાબર જાણતા હોઈએ તો આપણે એની જોડે લડાઈ બરાબર લડી શકીએ છીએ, અને એ પણ આપણને કોઈ પણ નુકસાન ન થાય. આ તો ખાલી એક માર્ક ટ્વેનની બહુ સરસ વાત છે કે નો યોર એનિમી એન્ડ નો યોર સેલ્ફ, then you can fight many battles without any disaster. આપણે જો કોરોના સામે લડાઈ કરવી હોય તો આપણે કોરોનાને બરાબર જાણવો જોઈએ. જ્યાં સુધી એને બરાબર ન જાણીએ ને ત્યાં સુધી આપણે એની જોડે લડાઈ કરી શકશું નહીં. એના વિશે ખોટી માહિતી હશે તો પણ આપણે ગૂંચવણમાં મુકાઈ જશું. તો એના માટેની સાચી સચોટ માહિતી આપણે અહીંયા આપવાનો પ્રયત્ન કરશું. પહેલા તો કોરોનાને જાણવા માટે આપણે તેને સામેનું લશ્કર કેવું છે તો એનું ટેસ્ટિંગ, એનું ટ્રેસિંગ, ક્યાં ક્યાં કેટલા જણા છે, એને આપણે શું આચાર વેચાર આપીને એને શું ટ્રીટમેન્ટ આપી છે, આપણું ટીમ વર્ક કેવું હોવું જોઈએ. જ્યાં સુધી આ બધું ભેગું ન થાય, કારણ કે જો કોરોના સામે લડવાનું એટલે એક ડોક્ટરનું કામ નથી. કોરોના સામે લડવા માટે તમારું કુટુંબ જોઈએ, તમારો આર્થિક સહકાર જોઈએ, ડોક્ટરની એક્સપર્ટીઝ જોઈએ, હોસ્પિટલ જોઈએ, ઓક્સિજન જોઈએ, ફાર્માસ્યુટિકલ કંપની પાસેથી મને જે દવાઓ મળે છે એ દવાઓ જોઈએ. કારણ કે આ કોઈ એક વ્યક્તિની વાત નથી. દરેક વસ્તુ ભેગી થાય અને સાચી સમજ, પાછો આ બધાની અંદર સાચી સમજ તો હોવી જ જોઈએ, સાચો ઉપયોગ, તો જ તમે કોરોનાની સામે લડી શકો છો. એટલે આ બધું ભેગું કરવા માટે આપણાથી જેટલો સહકાર આ સમયમાં આપણે આપી શકતા હોય, મને શું ફરક પડે, મારે શું લેવા દેવા, એ તો જ્યારે આપણા ઘરની અંદર ક્યારેક કોરોના આવે ને ત્યારે આપણને ખબર પડે કે મારે શું લેવા દેવા. એટલે ક્યારે પણ આવા ભાવથી ચાલવું નહીં. આજુબાજુમાં જે પણ આપણે જે પણ કરવાનું છે કે ભાઈ બીજાએ શું કર્યું એ નહીં ચિંતા કરો. આપણો શું હંમેશા સ્વભાવ છે, પેલા એ શું કર્યું પેલાને જવા દો, આપણે શું કરવાનું છે એ વસ્તુ આપણા માટે બહુ મોટી ઇમ્પોર્ટન્ટ છે. અને એક વસ્તુ કહું કે ભાઈ આ તો પુણ્યનું કામ છે, અને પુણ્યના કામનો અવસર મળે ને તો ત્યારે ચૂકવો ન જોઈએ. આપણે આ ભાવમાંથી બીજા ભાવમાં કંઈ સાથે લઈ જવાના હોય ને તો રૂપિયા સાથે નથી આપવાના, નામ નથી સાથે આવવાનું, પૈસા સાથે કે આપણું ઘર બર કંઈ નથી આવવાનું. કદાચ કંઈક આવવાનું હોય તો આપણું પુણ્ય આવવાનું છે. તો હું તો ઘણી વાર એમ કહું કે આપદા આવે ને ત્યારે આપણે ભગવાનને એમ પણ કહેવાનું કે મને પુણ્ય કરવાનો તે અવસર આપ્યો છે. તો આ પુણ્ય કરવાનો અવસર નાની નાની વાતોથી, એવું જરૂરી નથી કે પુણ્ય કરવા માટે કોઈ મોટા પૈસાની જરૂર છે. તમે કોઈને સાંત્વના આપો, એના નાના બે કામ કરી આપો,
તમારા ઘરની આજુબાજુમાં કોઈના ઘરને કોરોના થયો હોય તો 5 દિવસ એના ઘરે તમે ટિફિન મોકલાવી શકો છો કે ભાઈ ચાલો, આપણે ભલે સંબંધ બહુ નજીકનો ન હોય પણ કંઈ કામ હોય તો કહેજો, હું તમારા ઘરે ટિફિન મોકલાવી આપું છું. એક નાની નાની વસ્તુઓથી આપણે સમાજની અંદર એક પ્રકારની એક સૌંદર્યતા લાવી શકીએ. તો એ પણ કામ અત્યારે કરવાનું છે. આપણે બધાએ ટીમથી કામ કરવાનું છે. નેક્સ્ટ સ્લાઇડ. કે હવે કોવિડના રિપોર્ટ વિશે લોકો એટલી બધી કે સાહેબ ક્યાં સાચા રિપોર્ટ આવે છે, આવું બોલી નાખીએ આપણે. બસ કાંઈ નહીં, ખબર તો કાંઈ છે નહીં આપણને. સાહેબ બધા ખોટા રિપોર્ટો આવ્યા કરે છે. જો આવું બોલવું સહેલું છે, પણ એનાથી તમે કેટલું બધું મેડિકલ લાઈનને, ડોક્ટરોની વાત તો જવા દો, આખા સમાજને તમે કેટલા બધા ગેરમાર્ગે દોરી જાઓ છો. હોશિયારી મારી, આપણે ગુજરાતીમાં કહીને હોશિયારી મારે. અરે સાહેબ તમને શું ખબર, મને એમ કે સાહેબ તમને શું ખબર. હવે આ આખો કોવિડનું જે ચાલી રહ્યું છે મુંબઈમાં, એની સલાહકાર સમિતિમાં છું. અમને ફોલ્સ પોઝિટિવ શું છે, ફોલ્સ નેગેટિવ શું છે, આના વિશેની અમારી પાસે આટલા રિસર્ચ પેપર હોય, અમારે આટલી પાસે માહિતી હોય, અને સામેવાળો આપણને એમ કે તમને શું ખબર પડે. આપણને એટલે મારા જેવા જેને કોવિડનો આટલો અભ્યાસ છે એને પણ એવું કહી નાખે કે સાહેબ તમને શું ખબર પડે. હવે એ માણસને કોવિડ લખતા પણ ન આવડતું હોય અને એ વ્યક્તિ આવા બધા કોમેન્ટ કરે, એ ખરેખર દુઃખની વાત છે. આપણે બહુ ઝઘડાઓ તો કરી શકતા નથી, પણ એમ દુઃખ થાય કે માણસ કંઈક તો સભાનતા સાથે વાત કરે. ફોલ્સ પોઝિટિવ બહુ રેર છે સાહેબ. એને પોઝિટિવ આવ્યો ને કોરોના જ નહોતો, આવું તો 2-5 લાખમાં એક કેસમાં થાય. એટલે આ પહેલા તો ફોલ્સ પોઝિટિવ થતો જ નથી. ફોલ્સ નેગેટિવ હોઈ શકે કે ભાઈ કોરોના હોય છતાં નેગેટિવ રિપોર્ટ આવે. એના ઘણા કારણો છે કે પેલા કલેક્શન કરવા વાળાએ બરાબર કલેક્શન ન કર્યું, એની જે ટ્રાન્સપોર્ટ કરવાનું હતું એ ટ્રાન્સપોર્ટ ન કર્યું, અથવા તો ઘણીવાર એવા નવા પ્રકારના મ્યુટન્ટ વાયરસીસ આવેલા છે કે જે એ વાયરસીસ આપણે ડિટેક્ટ કરી શકતા નથી. તો આવા કારણે કોક વાર કોરોના હોવા છતાં પણ રિપોર્ટ નેગેટિવ આવે તો તમે એમ કહેશો કે સાહેબ મારો નેગેટિવ રિપોર્ટ છે. ના, એટલું જ નહીં, નેગેટિવ રિપોર્ટ હોવો જોઈએ, ખાંસી શરદી ન હોવા જોઈએ, અથવા તો અમુક વસ્તુઓ ન હોવી જોઈએ. કારણ કે કોરોના કે ખાલી એટલા RT-PCR થી નક્કી નથી થતો. એના માટે આપણે ઘણી બધી વસ્તુઓને જોવી પડે છે. તમારો ડોક્ટર ખાલી એક રિપોર્ટ ઉપર નક્કી ન કરે કે તમને કોરોના છે કે નહીં, અથવા તો કોઈ ભાઈબંધને, ઘણા લોકો તો પોતાના ભાઈબંધને રિપોર્ટ મોકલાવે કે જરા જો ને આમાં શું કરવાનું છે. અરે ભાઈ, એ માણસ બિઝનેસમેન છે, એ ડોક્ટર નથી. ડોક્ટર સિવાય બધાને ડોક્ટર માનીને બેસશું તો આપણે તો ક્યાંક ગડબડમાં મુકાઈ જશું. અને આ તો આપણી લાઈફ એન્ડ ડેથનો સવાલ છે, આપણા સ્વાસ્થ્યનો સવાલ છે. કોઈ ખોટી નાની મોટી જો કોઈ સૂચના આપણે લઈ લઈએ અને એના પાણે ગેરમાર્ગે દોરાઈ જઈએ તો એની બહુ મોટી કિંમત આપણે ચૂકવવી પડે છે. એક વાત કહેવાની કે જે દિવસે તમને ફીવર આવે, અને બહુ મોટો ફીવર ન હોય, નાનો એવો ફીવર હોય, થોડી જ ખાંસી હોય, તો એવું જરૂરી નથી કે બીજે દિવસે કોરોનાનો ટેસ્ટ કરવા દોડી જવું. એકાદ દિવસ તમે રાહ પણ જોઈ શકો છો, અને તમને એમ લાગે કે ના હજી મને કંઈક પ્રોબ્લેમ લાગે છે તો તમે કોરોનાનો ટેસ્ટ કરાવી શકો છો. ઘણીવાર મેં જોયું છે કે હજી સવારે તાવ આવ્યો ને બપોરે કોરોનાનો ટેસ્ટ કરવા દોડી જાય, અને નેગેટિવ આવે તો એમ માને કે મને નેગેટિવ છે. ખરેખર એવું ન હોઈ શકે. ઘણીવાર કોરોનાનો ટેસ્ટ પોઝિટિવ આવતા 24 કલાક લાગે તમારે તાવ આવ્યા પછી, અને પછી તમારો પોઝિટિવ હોય પણ તમે તો એમ માનીને ફરતા હોય કે મારો તો નેગેટિવ રિપોર્ટ છે, અને તમે એક નહીં 30 જણાને તમારો રોગ બીજાને આપતા હો છો. એટલે કોરોનાનો ટેસ્ટ ક્યારે કરવો એ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. છાતીનો HRCT, CT એટલે CT સ્કેન ઓફ ચેસ્ટ અમે કરતા હોઈએ છીએ, તો એ ક્યારે કરાય તો કે અમસ્તુ ન કરાય. આજે લોકોને સાહેબ હું CT કરાવી આવું, ફલાણી જગ્યાએ જઈ આવું, આપણે જોઈ લઈએ, પણ એમાં જોવાથી કઈ ફાયદો નથી. CT તો 7મા દિવસ પહેલા કરવાનો કોઈ અર્થ જ નથી. CT સ્કેન ક્યારે કરાય કે 7મા દિવસે મારે ચોક્કસ જાણવું છે કે લંગનું ઇન્વોલ્વમેન્ટ કેટલું છે, ત્યારે જ મને CT સ્કેનની ખબર પડે. પહેલા કે બીજા દિવસે માટે તો 5% ન આવે ને 3% ન આવે, એટલે એના વિશેથી મારે એમ માની લેવાનું કે આને બહુ લંગ્સનું ઇન્વોલ્વમેન્ટ નથી. ના, લંગ્સનું સાચું ઇન્વોલ્વમેન્ટ તો 7મા દિવસથી 11મા દિવસમાં ખબર પડે. માટે HRCT બી જ્યાં સુધી ડોક્ટર ન કે ત્યાં સુધી એની ઉતાવળ કરવાની જરૂર નથી. હવે તમે જ્યારે RT-PCR નો ટેસ્ટ તમારી પાસે આવે ત્યારે એમાં CT વેલ્યુ આપેલી હોય છે. CT વેલ્યુ એટલે શું? જો સામાન્ય રીતે આ ટેસ્ટ અમે જ્યારે કરતા હોઈએ ત્યારે સાયકલ્સ હોય, એટલે કે પહેલી સાયકલમાં પકડાઈ ગયું, બીજા સર્કલ કહેવાય એમ, તો કે પહેલા સર્કલમાં પકડાઈ ગયું, બીજા સર્કલમાં પકડાઈ ગયું, ત્રીજા સર્કલમાં પકડાઈ ગયું, તો કે ના 12મા સર્કલ સુધી ન પકડાયું, કોઈને 25મા સર્કલ સુધી ન પકડાયું, કોઈને 30મા સર્કલ સુધી ન પકડાયું, 35 સુધી ન પકડાય તો અમે એને નેગેટિવ કહીએ છીએ. તો જેટલું જલ્દી પકડાય, CT વેલ્યુ જેટલી ઓછી હોય એનો અર્થ એવો થયો કે તમારો વાયરલ લોડ વધારે છે.
અને વાયરલ લોડ વધારે છે એનો અર્થ એવો થયો કે તમે આ બીજાને વધારે જલ્દી આપી શકશો. એટલે સિટી વેલ્યુ ઓછી હોય તો એ ખરાબ છે, સિટી વેલ્યુ વધારે હોય તો એ સારી છે. જેમ કોરોનામાં પોઝિટિવ હોવું એ ખરાબ છે, નેગેટિવ હોવું એ સારું છે. એવી રીતે સિટી વેલ્યુ પણ ઓછી હોય એ વધારે ખરાબ, વધારે હોય એ ઓછી ખરાબ. ત્યારબાદ સિટી સ્કોર કહીએ છીએ અમે લંગ્સની અંદર. લંગ્સની અંદર સિટી સ્કોર કેટલો? તો કે 8 સુધી તો અમે બહુ એને ઇમ્પોર્ટન્સ ના આપીએ. 8 થી 12 કે 13 સુધીનો એનો સિટી સ્કોર હોય, 25 હોય, કુલ 25 માંથી આપણે આંકડા મેળવવાના હોય તો કે 25 માંથી 8 સુધી યુઝ્યુઅલી અમે એને બહુ ઇમ્પોર્ટન્સ ના આપીએ. પણ 8 થી વધારે હોય અને 8 થી 15 વચ્ચે હોય તો અમે માનીએ કે આપણે એને ક્લોઝ ઓબ્ઝર્વેશન રાખવું પડશે. અને 15 થી જો વધારે હોય તો બહુ જ ક્લોઝ ઓબ્ઝર્વેશન અમારે એ વ્યક્તિનું રાખવું પડે. એટલે કે સિટી વેલ્યુ અને એચઆર સિટી વેલ્યુ ડોક્ટર એને બરાબર પ્રિડિક્ટ કરી શકે. તમે કદાચ એને સમજી પણ શકો, ન પણ સમજી શકો. ઘણીવાર એવું હોય કે સિટી વેલ્યુ બહુ ઓછી હોય છતાં પેશન્ટ એટલો બધો ઇન્ફેક્ટિવ ન હોય, કારણ કે સિટી વેલ્યુની સાથે સાથે એનું વિર્યુલન્સ કેટલું છે, વાયરસનું વિર્યુલન્સ કેટલું છે એ પણ આપણે જોવાનું હોય છે. એટલે ખાલી એક રિપોર્ટ ઉપરથી બધું ન નક્કી કરાય, એનો ક્લિનિકલ એક્ઝામિનેશન અને બીજા રિપોર્ટો જ્યારે અમારી પાસે આવે ત્યારે જ અમે આને બરાબર ડાયગ્નોસિસ કરી શકીએ છીએ. હવે જો પ્રિવેન્ટિવ મેજર્સ, બચવું કેવી રીતે? આમાં બચવામાં સાચું કહું તો એટલું બધું સરળ છે કે તમારે કાંઈ વસ્તુની જરૂર નથી. એકવાર ખબર પડે ને કે કદાચ મને કોવિડ છે અને આવા બધા કોઈ પણ સિમ્ટમ્સ આવે તો માની જ લેવું મને કોવિડ છે. માનવામાં કઈ નુકસાન તો છે નહીં ને આપણે જુદા થઈ જવું, નહીં મારો ટેસ્ટ આવશે ત્યાર પછી જ હું વિચારીશ. હવે આવું કરો ને ત્યાં સુધીમાં તમે 100 જણાને તો ઇન્ફેક્ટ કરી ચૂક્યા હોય. આજે જરાક જઈ આવું, હજી ક્યાં મારો ટેસ્ટ આવ્યો છે, આજે હું દુકાને જઈ આવું, તમે દુકાનમાં 5 માણસને ઇન્ફેક્શન આપીને આવશો. તો મિત્રો જ્યારે તમને જરા પણ ડાઉટ લાગે, જે સમયે ડાઉટ લાગે, સ્ટ્રિક્ટ આઇસોલેશનમાં જતા રહેવાનું. આઇસોલેશનમાં શું કરવા જવાનું? તમારે તમારા ફેમિલીમાં બાળકો છે, તમારો દીકરો છે, તમારી પત્ની છે, તમારા મા બાપ હોઈ શકે, બીજા કોઈ સિનિયર સિટીઝન હોઈ શકે. જો એમાંનું કોક માંદું પડ્યું ને તો લેવાના દેવા થઈ જશે. માટે પહેલું તો સ્ટ્રિક્ટ આઇસોલેશન. માસ્ક પહેરવાનું, માસ્ક વિશે થોડી આગળ વાત કરી, સરસ મજાનો મેં વિડીયો અમારા એસોસિએશન તરફથી બનાવ્યો છે, તમને બતાવશું. માસ્ક બી લોકો કેવી રીતે પહેરે છે. ઘણી વાર આપણને એમ લાગે કે આ માસ્ક પહેરવા, ન નાક બંધ કર્યું હોય, ન મોઢું પૂરું બંધ કર્યું હોય, દાઢીની નીચે એનો માસ્ક હોય, સાઈડમાંથી બધું ઓપન હોય. આવા પ્રકારના માસ્કનો કોઈ અર્થ નથી મિત્રો. સારા માસ્ક આજે 10 રૂપિયામાં મળે છે, મહિનામાં 3 માસથી વધારે જરૂર ન પડે. પણ આ 30 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ તમને બચાવી શકે છે, તમારા કુટુંબને બચાવી શકે છે. આજે કોઈ આપણને પૂછે ને કોરોનામાં સૌથી મોટામાં મોટી કઈ વસ્તુ ઇમ્પોર્ટન્ટ, તો હું હંમેશા કહું કે સૌથી મોટામાં મોટી, સસ્તામાં સસ્તી, સારામાં સારી, ઇઝીલી અવેલેબલ, બહાર લેવા પણ ન જવું પડે એવી કઈ વસ્તુ હોય તો માસ્ક છે. અને મુપત્તિ તો આપણને આમે પહેરતા આવડતી હોય છે, પણ નાક ઉપર પહેરવાની છે, આ ખાલી મોઢા ઉપર નથી પહેરવાની. માસ્કની તમને સરસ મજાની હું એક વિડીયો પણ બતાવીશ. સોશિયલ ડિસ્ટન્સ મેં તમને ઓલરેડી કહી દીધું. એમાં શું થઈ ગયું સાહેબ, એને ક્યાં હતું, મને કઈ નહોતું, અમે બાજુમાં બેઠા હતા. પણ એ બાજુમાં બેઠાની કિંમત કેટલી ક્યારે ચૂકવવી પડશે એ તમને કદાચ જાણ થાય ત્યારે, કોઈને અનુભવ થાય ત્યારે જ ખબર પડશે. હેન્ડ વોશ, કારણ કે ક્યારેક કોરોના સરફેસ ટચથી આવી શકતો હોય છે. ગયા વખતે તો આપણે સરફેસ ટચને બહુ જ ધ્યાન આપ્યું હતું, પણ ત્યાર પછીના આપણા સ્ટડી એમ બતાવે છે કે સરફેસ ટચથી કોરોના એટલો સ્પ્રેડ નથી થતો જેટલો એરોસોલ એટલે કે હવામાંથી થાય છે. ટ્રાવેલ રૂલ્સ, બને ત્યાં સુધી ટ્રાવેલ જરૂર ન હોય ત્યાં સુધી કરવાનું જ નહીં. અને જો જરૂર પડે તો એના જે પણ નિયમો છે એ નિયમોનું પાલન કરવું જરૂરી છે. વેક્સિનેશન વિશે હું હવે ડિટેલમાં તમને કહીશ. પણ મિત્રો આ સમય એવો છે કે આપણે ઘરે વધારે રહેવાનું છે. જેટલું બને એટલું વધારે ઘરે રહેવાનું છે. બધો સમય પસાર થઈ જશે, ઘણી બધી તકલીફો આવશે. નહીં તકલીફો આવે એવું હું કહેતો જ નથી, પણ હવે એમાં આપણી પાસે કંઈ છૂટકો નથી. આપણે ગુજરાતીમાં કહીએ ને કે ભાઈ જો જાન બચશે તો બીજું બધું જ મળશે, પણ જાન જ નહીં બચે તો તમે શું કરશો? અને આજે તમને ખબર છે કોવિડના ખર્ચાઓ પણ કેટલા મોંઘા છે. આજે ઘણી વાર આપણે ડોક્ટરનો વાંક કાઢતો હોય છે, પણ ડોક્ટરને પણ આજે પ્રોબ્લેમ છે, એને ત્યાં સ્ટાફ નથી. જે સ્ટાફ હોય 3 થી 4 ગણો પગાર માંગે છે. એ સ્ટાફ 4 કલાકથી વધારે, તમે પીપીઈ કીટ જો તમને પહેરવાની હું વાત કરું ને, તમે 15 મિનિટમાં તો પીપીઈ કાઢી નાખશો. તો અત્યારે અમારા ડોક્ટરો 4 કલાક, 6 કલાક, અને હેલ્થ વર્કરો 6 કલાક પીપીઈ કીટ પહેરીને બેસે ને, તો તમે પીપીઈ કીટ પહેરો ને તો બી ગાંડા થઈ જાઓ.
એવું એનું એટલે એટલો એને પગાર આપવો પડે, એટલી બધી વ્યવસ્થા જાળવવી પડે. એટલે મને ખબર છે આજે લોકો એવું પણ કહે છે કે ડોક્ટરો લૂંટ પણ ચલાવે છે. હોઈ શકે, બધી જગ્યાએ કઈ બધા જ સારા છે એવું નથી કહેતો, પણ બધા ખરાબ છે એવું પણ નથી. તો તમારે બે દ્રષ્ટિએ વિચાર કરવાનો છે કે એટલીસ્ટ જ્યારે સરકાર આપણને કંઈ નથી આપી શકી ત્યારે આ સપોર્ટિવ વર્ક તો આપણને સારી રીતે મળી રહ્યું છે ને. એટલે બહુ પોઝિટિવલી દરેક વસ્તુનો વિચાર કરવો. બધી વસ્તુમાં નેગેટિવ 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 નહીં જવું જોઈએ. સરકારે આમ ન કર્યું, મોદી સાહેબે શું કરવું, અહીંયાથી વેક્સિન મોકલાવી આપી, એને તો કઈ ભાન પડતી નથી. આવા શબ્દો આપણે બહુ વાપરીએ છીએ, પણ આપણે એ વિચાર કરવો જોઈએ કે સમય અમને કઈ જ ખબર નહોતી. અમને એમ પણ વિચાર નહોતો આવતો કે ભાઈ આટલો બધો અમને કોવિડનો બીજું ફેઝ આવશે ને આટલું બધું થશે એવો અમને પણ ખ્યાલ નહોતો. તો આ બધી વસ્તુઓ થાય છે. એટલે હું તો હંમેશા કહું કે ભાઈ ઘરમાં રહો, ઘરને જ તમારી પાર્ટી પ્લેસ બનાવો, ઘરને જ સારામાં સારું રેસ્ટોરન્ટ બનાવો, ઘરને જ સારામાં સારી સ્કૂલ માનો, ઘરને જ સારામાં સારી ઓફિસ, સિનેમા હોલ બી આપણું ઘર છે ને મંદિર બી આપણું ઘર છે. આપણે મંદિર ઘરમાં જ હવે મંદિર છે. ઘણા લોકો કે હવે કાલથી હોળી શરૂ થઈ છે, આપણે ક્યાં આંબિલ કરવા જશું? અરે ભાઈ, આંબિલ તો એક ખાલી ચોખાના પાણીથી આંબિલ કરો ને, એ તો ભગવાને સૌથી મોટામાં મોટી વસ્તુ બતાવી છે આપણને. પણ બસ હવે આપણે બધા પ્રશ્નો પૂછીએ કે હોળીમાં આમ કેમ નહીં, તમે વ્યવસ્થા કેમ ન રાખી, અમે થોડા દૂર બેસતે, તમને શું વાંધો છે? આવા અનેક નક્કામાં પ્રશ્નો આપણે ઊભા કરી અને કોરોનાને આમંત્રણ આપીએ છીએ. તો મિત્રો, આત્મા અહીંયા વસેલો છે, ભગવાન અહીંયા વસેલા છે. થોડો સમય માટે ભગવાનને કહીએ ને ભાઈ તારી મૂર્તિ પાસે નથી આવતું, અંદર બેઠેલો છે ને એને મારે વંદન કરવા છે. એટલે આવી બધી વસ્તુઓની ખૂબ કાળજી આજે આપણે રાખવી પડશે જો આપણે કોરોનાથી બચવું હશે તો. હવે પ્રશ્નો આવે છે કે મારા ઘરમાં શું શું હોવું જોઈએ. એક જ મિનિટ. સર તમે મ્યુટ થઈ ગયા છો. ઓકે, સોરી, થોડું ડિસ્ટર્બન્સ આવ્યું. આપણે કોઈના ઘરે જતા હોઈએ છીએ ત્યારે ઘણીવાર ઘરમાં થર્મોમીટર ન હોય, પલ્સ ઓક્સીમીટર ન હોય, બીપી ઇન્સ્ટ્રુમેન્ટ ન હોય, બ્લડ શુગર તો કે મશીન ખરાબ થઈ ગયું છે સાહેબ, સ્પાયરોમીટર એટલે કે લંગની એક્સરસાઇઝ કરવાનું કંઈ ન હોય, એક સારું એવું સ્ટીમ ઇનહેલર પણ ન હોય. એના ઘરમાં ટીવી સરસ મજાનું હોય, એના ઘરમાં એના ઘરનું ફર્નિચર બી બહુ સરસ મજાનું હોય. આવી બી બેઝિક વસ્તુ હોય છે ને. આ કોરોનાએ આપણને શીખડાવ્યું છે કે આવી બેઝિક વસ્તુઓ તો આપણા ઘરમાં હોવી જોઈએ. અમે અહીંયાથી તમને તો જોવા આવી ન શકે એટલે અમે પૂછીએ કે ભાઈ તમારું બીપી કેટલું છે કહો જોઈએ, તો કે સાહેબ બીપી ઇન્સ્ટ્રુમેન્ટ જ નથી ઘરમાં, પલ્સ ઓક્સીમીટર તો કે એ બી નથી, ડાયાબિટીસ છે તો કે હા છેલ્લે ક્યારે ટેસ્ટ કરેલું, તો કે સાહેબ 3 મહિના થઈ ગયા, અત્યારે કેટલું આવે છે, તો કે સાહેબ હમણાં તો બધું બંધ છે ને. અરે ભાઈ બંધ છે, તમને બધું જ આવડે પણ પોતાનું બ્લડ શુગર ઘરે ટેસ્ટ કરતા ન આવડે તો કે ના સાહેબ મશીન હતું પણ 6 મહિના પહેલા ખરાબ થઈ ગયું છે ને. આપણું ટીવી ખરાબ થાય તો બીજે દિવસે નહીં, સાંજે મિકેનિકને બોલાવી લઈએ, પણ બ્લડ શુગરનું મશીન ખરાબ થાય ને તો એ તો પડ્યું છે, હવે જોશું ક્યારે કાઢવું તે. એટલી બધી આપણી હેલ્થ માટેની આપણે ગફલતમાં રહ્યા છીએ અને પછી વાંક આપણે બીજાનો કાઢતા હોઈએ છીએ. તો મિત્રો, આવી થોડી વસ્તુઓ તો આપણા ઘરમાં એસેન્શિયલી હોવી જોઈએ. એક છેલ્લી વસ્તુ મેં લખી છે, ઓક્સિજન કોન્સન્ટ્રેટર, એટલે કે ભાઈ જેમાંથી ઓક્સિજન કોન્સન્ટ્રેટ કરીને આપણે આપી શકતા હોય એવા મશીનો અત્યારે અવેલેબલ છે. હું તો ખરેખર કહું છું કે જે શ્રેષ્ઠી લોકો છે કે જે 22,000-50,000 ખર્ચો કરે એને તો પોતાના ઘરે વસાવી લેવું જોઈએ, કારણ કે ક્યારે બી કોઈને જરૂર પડે તો એને વાપરવા આપી શકો છો. એક પ્રકારની ચેરિટી થશે. તમારા બિલ્ડિંગની અંદર, તમારી સોસાયટીની અંદર તમારે સરસ મજાનું ક્લબ હાઉસ હોય, ક્લબ હાઉસમાં સ્વિમિંગ પુલ હોય, પણ તમે ક્લબ હાઉસમાં કહેશો કે આપણી પાસે ઓક્સિજન કોન્સન્ટ્રેટર છે તો કે નથી, ડિફિબ્રિલેટર છે તો કે નથી. અમેરિકાની અંદર તમે જાઓ તો આવી 3-4 વસ્તુઓ તો તમને મોલની અંદર પણ ડિફિબ્રિલેટર આમ જેને કહીએ ને કે 50 ફૂટના અંતરે લગાડેલા હોય કે કોઈને બી હાર્ટ એટેક આવે તો ફટાક કરીને એને ડિફિબ્રિલેટ કરવામાં આવે છે. આપણા દેશની ખરેખર એવી પરિસ્થિતિ છે. ચાલો, અમુક લોકો તો એ ન એફોર્ડ કરી શકે, પણ જે એફ્લુઅન્ટ માણસો છે કે જેના માટે 25-50 હજાર રૂપિયા કોઈ મોટી કિંમત નથી, એવા માણસો પણ આવી વસ્તુઓ પર લક્ષ્ય આપતા નથી. ત્યારે ખરેખર આપણને એમ થાય કે ના, આપણે કંઈક હેલ્થ બાબતમાં ઘણું આપણે સુધરવાની જરૂર છે. પેલા ઓસડિયા ખાઈને, પડીકા ખાઈને આપણે જીવી ન શકીએ. મોડર્ન મેડિસિન ક્યાંય ને ક્યાંય
આગળ વધી ગઈ છે, તો આપણે એની સાથે ચાલવાનું જ રહ્યું. ઇમ્પોર્ટન્સ ઓફ માસ્કનો એક બહુ સારો એવો નાનો એવો વિડીયો છે 2 મિનિટનો, તમે શાંતિથી જોજો કે માસ્ક કેવી રીતે પહેરવો જોઈએ. અમારા એસોસિએશન તરફથી આ બનાવવામાં આવેલો છે. બહુ શાંતિપૂર્વક જોજો, તમને ખૂબ આનંદ થશે કે આપણે માસ્ક કેવી રીતે પહેરીએ છીએ અને કેવી રીતે પહેરવો જોઈએ. એની બહુ જ ડિટેલ માહિતી અહીંયા અમને આપવાનો પ્રયત્ન કર્યો છે. કોરોના વાયરસ હંમેશા એર મારફત જાય છે. આપણે જ્યારે ખાંસી ખાઈએ તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. માસ્ક ન પહેર્યો હોય અને માસ્ક પહેર્યો હોય તો કેટલો ફરક પડે. વેક્સિનેશન ઇમ્પોર્ટન્ટ છે, પણ માસ્ક એનાથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. જાતના માસ્ક આપણને મળે છે. મિત્રો, જો માસ્કનો ઉપયોગ બરાબર કરવામાં આવે ને તો આપણે કોરોનાની લડાઈ ચોક્કસ જીતી જઈએ. ખાલી એક નાની વસ્તુ છે, પણ એના પણ આપણે એટલા બધા ગફલતમાં રહેતા હોઈએ છીએ કે વાત કરીએ. એક આ બહુ એક નાનો ફની વિડીયો છે. નાના બાળકને પણ ખબર પડે છે કે માએ બરાબર માસ્ક પહેરવો જોઈએ. ભલે ફની વિડીયો છે, પણ આપણને આનંદ આવે કે કેટલું બધું માસ્કનું ઇમ્પોર્ટન્સ છે. હવે ઇમ્યુનિટીની વાત કરીએ. માય ગોડ, બજારની અંદર એટલા બધા પ્રોડક્ટ આવેલા છે કે વાત ન પૂછો સાહેબ. આ લો એટલે ઇમ્યુનિટી, 1 રૂપિયાથી લઈ અને 1000 રૂપિયાની ઇમ્યુનિટીના પેકેટ તૈયાર સાહેબ. આ મારા જ્યારે આ કોરોના શરૂ થયો તો મારા ઘરે એટલા બધા બોક્સ આવ્યા કે સાહેબ આ બધા સાધુ સંતોને આપવાનું છે, અમે ફ્રી આપવાના છીએ, અમે આમ કરવાના છીએ. એમાં 6 બાટલી છે ને એમાં 1 સેનિટાઈઝર છે. એટલી બધી વસ્તુ આપીને આપણે ગૂંચવણમાં મુકાઈ જઈએ. એમાં કઢા પીવાના, આટલી વાર આ કઢો પીવાનો, અને એક ધંધો ચાલી નીકળો હતો. આજે બી ચાલુ છે. મિત્રો, મારે ખાલી તમને નાની એક વાત કહેવાની છે. આપણા શરીરની અંદર ઇમ્યુનિટી આપણા શરીરની અંદરથી જ ઉત્પન્ન થાય છે, પણ એના માટે જરૂરી શું છે? તો કે એના માટે જરૂરી સૌથી પહેલી જરૂર હોય તો એક્સરસાઇઝ. જે વ્યક્તિ એક્સરસાઇઝ ન કરે એને ક્યારેય ઇમ્યુનિટી આવે જ નહીં. ખાસ કરીને આપણે કોવિડની વાત કરતા હોય તો પ્રાણાયામ અને પ્રોન પોઝિશનમાં સૂઈને આપણે એક્સરસાઇઝ કરવાની. તમે કોઈ ડોક્ટરને પૂછી શકો છો કે પ્રોન પોઝિશન એક્સરસાઇઝ શું છે? સનલાઇટ, સૂર્યના કિરણો અને ફ્રેશ એર, એનાથી ઇમ્યુનિટી વધે. શાંતિની ઊંઘ હોય તો એનાથી ઇમ્યુનિટી વધે. સાત્વિક ખોરાક ખાઓ તો એનાથી તમને ઇમ્યુનિટી વધે. અને સ્ટ્રેસ ઓછું હોય તો ઇમ્યુનિટી વધે. 95% ઇમ્યુનિટીનું આ કારણ છે. 5%માં પછી પેલું હળદર બી આવી જાય ને લીંબુ બી આવી જાય ને ફલાણું બી આવી જાય ને ઢીકણું બી આવી જાય, આપણા બધા કાળા બી આવી જાય. હવે આપણું ફોકસ ક્યાં છે? પેલા 5% ઉપર. સાહેબ લીંબુ લેવું કે નહીં? સાહેબ અજમો લેવો કે નહીં? સાહેબ મેથી લેવી કે નહીં?
સાહેબ ફલાણાએ ફલાણો કાઢો આપ્યો છે એ લેવો કે નહીં, કારેલાનો રસ લેવો કે નહીં, જાત જાતને ભાત ભાતના નુકસાઓ આપણને દરરોજ જોવા મળે છે. ફરીવાર કહું છું, એ 5% છે. 95% ઉપર આપણે પેપર લખવા જઈએ તો 95% ઉપર ફોકસ કરીએ કે 5% ઉપર ફોકસ કરીએ? ખાલી 5% ઉપર ફોકસ કરીને સારામાં સારું લખી આવે તો 5 જ માર્ક મળે. 95 માર્ક ઉપર કોશિશ રાખો. તમે દરરોજ કેટલી એક્સરસાઇઝ કરો છો, સનલાઇટ કેટલું છે, તમારી ઊંઘ કેવી છે, તમારો ખોરાક કેવો છે, આ વસ્તુ પર વધારે ધ્યાન આપશો તો ઓટોમેટિક તમારી ઇમ્યુનિટી વધવાની છે. એના માટે તમારે કોઈ કડા પીવાનું કે હા ભાઈ તમે શીખ છે હળદર વાળું દૂધ લીધું, તમને ટેવ છે, ઘણા માણસો, હું દરરોજ લઉં છું, તો આપણે લેતા હોઈએ. કોઈને માણસને આદુ ખાવાની ટેવ હોય, લીલી હળદર ખાવાની, આ બધા ન્યુટ્રિટિવ છે, સારું છે. લીંબુનું શરબત દરરોજ હું પીવું છું, ઘણા વર્ષોથી પીવું છું. આ કોરોના આવ્યો છે એટલા માટે પીવું છે એમ નહીં, નારિયેળ પાણી પીવાની ટેવ છે. તો આવા બધી ટેવો રાખેલી છે, એ એટલા માટે નથી રાખી કે કોરોના આવવાનો હતો એટલા માટે રાખી છે, પણ આ બધા હેલ્ધી ડાયટ છે અને એનાથી આપણા શરીરને કોઈ નુકસાન ન જાય. આજે આ ઉંમરે બી આટલી શક્તિ આપણે આપણી વિગર હોય તો ભાઈ આપણે નિયમિત જીવન રાખ્યું છે, આપણે ખોરાકમાં ધ્યાન રાખ્યું છે, આપણી પ્રવૃત્તિઓમાં ધ્યાન રાખ્યું છે, તો એના કારણે આપણના શરીરની અંદર ઓલરેડી ઇમ્યુનિટી સારી હોય. આટલા બધા પેશન્ટોને જોયા પછી પણ મને કોરોનાની કોઈ અસર થઈ નથી, તો ક્યાંથી નહીં થઈ હોય કે ઓલરેડી ઇમ્યુનિટી છે. વેક્સિન તો મેં હમણાં લીધા, ત્યારે ક્યાં વેક્સિન લીધા હતા? આજે 12 મહિનાથી તો વેક્સિન હતી જ નહીં, 2 મહિનાથી વેક્સિન આવી છે. તો ક્યાંથી આવ્યું? તો કે આપણી ઇમ્યુનિટીથી આવે છે. અને ઇમ્યુનિટી માટે આ બધી વસ્તુઓ જરૂરી છે. હું ના નથી પાડતો, તમે રામદેવ બાબાની ગોળી ખાઓ કે ફલાણાની ગોળી ખાઓ કે ઢીકણાની ગોળી ખાઓ, કાંઈ જ વાંધો નથી. જેટલું ખાવું એટલું ખાઓ, પણ એ 5%ની વાત છે. આ 95%ને ભૂલતા નહીં, તો જ તમારી ઇમ્યુનિટી ટકશે. નેઝલ સ્પ્રે આવવાની છે, જેના વિશે આપણને બહુ ખબર નથી. ઓક્સિજન જોડે આપણે કેવી રીતે જીવવું એ પણ શીખવું પડશે. પ્લાઝમા થેરાપીની બહુ ડિટેલ અહીંયા વાત કરતો નથી, ડોક્ટર્સ હોય ત્યારે એની વધારે વાત કરતા હોઈએ છીએ, પણ હજી આપણે ત્યાં જે પ્લાઝમા મળી રહ્યું છે, ચોક્કસ પ્લાઝમા આપણે મેળવી શકતા નથી. કોવિડના એન્ટીબોડી વાળું પ્લાઝમા હજી આપણે સેપરેટ કરી શકતા નથી. એટલે ઘણી વાર પેલા લક્ષ્મણને મૂર્છા આવી અને હનુમાનજીને મોકલ્યા તો આખો જડીબુટીનો પાડ લઈ આવ્યા. આપણે અત્યારે એવું જ કંઈક કરી રહીએ છીએ. પ્લાઝમામાં તો ઘણું બધું હોય, કંઈક થોડું કંઈક કોવિડની સામે હશે ને તો ફાયદો થશે એમ કરીને આપણે પ્લાઝમા આપતા હોઈએ છીએ. કોઈક કેસમાં કદાચ ફાયદો થાય, પણ સામાન્ય રીતે હજી સુધી આપણે એના બહુ સારા રિઝલ્ટો આપણને જોવા મળ્યા નથી. સેકન્ડ વેવની ખાસિયત શું છે? પહેલા તો શાના કારણે આવ્યો? બિલકુલ કેરલેસનેસ, આપણી કેરલેસનેસ. અને ખાસ કરીને મને તો મારા જુવાન મિત્રો બહુ ગમે છે અને હું તો જુવાનિયા વચ્ચે જ વધારે રહેતો હોઉં છું, પણ અહીંયા મારે કહેવું પડશે કે જુવાનિયાઓ, યંગસ્ટર્સ જે કેરલેસનેસ એની છે, એના કારણે આપણને આ બીજો વેવ આવવાનું મુખ્ય કારણ અમારે આ સ્ટડીમાં એમ આવ્યું છે કે કેરલેસનેસ ઓફ યંગસ્ટર્સ. અને બીજું કારણ છે કે વાયરસનું મ્યુટેશન થયું છે. હવે આપણે જેને વાયરસના મ્યુટેશનને બહુ ઇમ્પોર્ટન્સ આપીએ છીએ, પણ વાયરસના મ્યુટેશન એ છે, ઇમ્પોર્ટન્ટ છે, પણ બિલકુલ એને જ ઇમ્પોર્ટન્સ આપવાની જરૂર નથી. વાયરસ મ્યુટેટ થયું છે અને આપણે કેરલેસ થયા છીએ, માટે બીજો વેવ આવ્યો છે. બીજા વેવનો પ્રોબ્લેમ શું છે? તો કે એનો ઇન્ક્યુબેશન પીરિયડ, એટલે એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિને આ વાયરસ જવાનો જે સમય છે એ બહુ ટૂંકો છે. એટલે કે બીજાને જલ્દી ઇન્ફેક્ટ કરીએ છીએ, એ જલ્દીમાં જલ્દી તમારા લંગ સુધી પહોંચી જાય છે. ગયા વખતે શું હતું? 5મે દિવસે ઇન્ફેક્શન જોવા મળે અને 10મે કે 12મે દિવસે એ લંગમાં પહોંચે. આ વખતે તો એવું છે કે બીજા દિવસે ઇન્ફેક્શન જોવા મળે ને 5મા દિવસે એ લંગ્સમાં પહોંચી ગયું છે. અને ગયા વખતે તો એ હતું નહીં. આજે મેની યંગસ્ટર્સ આર એફેક્ટેડ અને સર્ટન ચિલ્ડ્રન આર ઓલ્સો એફેક્ટેડ વિથ કોવિડ, કે જે અમે ગયા વખતે ખાસ જોયું નથી. એટલું જ નહીં, ગયા વર્ષે ખાસ કરીને મેટ્રો સિટીઝમાં અમે વધારે જોતા હતા કેસીસ. ગામડાઓમાં તો હજી આ પહોંચ્યું નહોતું. આજે ગામડાઓની અંદર પણ એટલા બધા કોવિડના કેસીસ જોવા મળે છે કે આપણને ખરેખર એમ લાગે કે એક વાઇડ સ્પ્રેડ ડિઝીઝ અત્યારે આપણે એની સામે આપણે ફેસ કરી રહ્યા છીએ. હવે આગળ આપણે જોઈએ તો વેક્સિન વિશેની હવે વાત આપણે થોડીક શરૂ કરવી છે. પહેલા તો કે ભાઈ આ વેક્સિનને કાંઈ ફાયદો થતો નથી. તને ખબર છે નેધરલેન્ડમાં આમ થયું ને સ્પેનમાં આમ થયું ને ફલાણે આમ થયું ને ઢીકણે આમ થયું. મિત્રો, આપણી પાસે કોઈ જ્ઞાન નથી. આપણને વેક્સિનનો VACCI એની લખતા આવડતું નથી. વેક્સિન કેવી રીતે બને એની ખબર નથી અને આપણે ખોટા ગપગોળા મારતા હોય. જો મિત્રો વેક્સિન ન હોત તો પોલિયો ન ગયો હોત, વેક્સિન ન હોત તો સ્મોલ પોક્સ ન ગયો હોત, વેક્સિન ન હોય તો શીતળા અને આવા બધા જે
બીજા આપણા મિઝલ્સ મમ્સ જેવા બીમારીઓ છે તે ન ગઈ હોય, વેક્સિન ન હોત તો ટેટેનસ ન ગયો હોય, જેને આપણે ધનુર્વા કહીએ છીએ. છેલ્લા 45 વર્ષની અંદર મેં ધનુર્વાનો એક કેસ જોયો નથી. જ્યારે હું કેએમમાં કામ કરતો હતો તો દરરોજના 10 કેસ ધનુર્વામાં મળી જતા હતા. એની પહેલા મારા નાનપણમાં મેં સ્મોલ પોક્સના કેસીસ જોયા છે. હવે આપણે સ્મોલ પોક્સના વેક્સિને તો કેટલું બધું, પ્લેગ નથી આપણી સામે, ડિફ્થેરિયા નથી, કેટલી ભયંકર બીમારીઓની અંદર જેમાં લાખો માણસો મરી ગયા છે, એની સામે આપણે રસીથી અથવા તો વેક્સિનથી વિજય મેળવેલો છે. ત્યારે એક નવો ક્લાસ છે, આ બધું વેક્સિન નકામું છે, આમાં કઈ કોઈ ફલાણા આમ ને કોઈની વસ્તુના જ્ઞાન વગર આપણે ઓપિનિયન આપી દઈએ એ પણ યોગ્ય નથી. હવે જો ઘણા બધા પ્રકારની વેક્સિનો અત્યારે લગભગ 6-7 પ્રકારની વેક્સિનો આખા વર્લ્ડની અંદર મળે છે. કઈ વેક્સિન વધારે સારી કે કઈ વેક્સિન ઓછી સારી એવો બી બહુ ચર્ચા કરવાનો વિષય આવતો નથી, કારણ કે આપણા દેશમાં 2 પ્રકારની વેક્સિન મળે છે, કોવેક્સિન મળે છે અને કોવિશિલ્ડ મળે છે. એટલે આપણે તો 2 ઉપર જ આધાર રાખવાનો. આપણે જે મળતું હોય એમાંથી વિચારો. બંનેની એફિકસી લગભગ સરખી છે. કહેવાય છે કે કોવેક્સિન થોડુંક વધારે એની એફિકસી છે, એનાથી આપણને કંઈ બહુ ફરક પડતો નથી. આપણે 2માંથી જે મળે એનો ડોઝ તરત ને તરત લઈ લેવો જોઈએ. જો તમે વેક્સિન લો તો ઇન્ફેક્શન નહીં થવાના 92% ચાન્સીસ છે કે તમને ઇન્ફેક્શન નહીં થાય, 99% ચાન્સીસ છે કે તમારે હોસ્પિટલમાં નહીં જવું પડે, અને 100% ચાન્સીસ છે કે તમારું મૃત્યુ નહીં થાય. હવે આ કોઈ હવામાંથી આવેલા ફિગર નથી. અત્યારે દાખલા તરીકે 1200 આજે 1500 નો આંકડો આવ્યો આપણી પાસે, તો કે 1500 ના આંકડામાં ખબર પડે ને કે આમાંથી વેક્સિન કોઈ લીધેલી કે નહોતી લીધેલી. ત્યારે આપણને ખબર પડે છે કે ભાઈ આમાંથી કોઈ વેક્સિન વાળું નહોતું. તો આ સાયન્ટિફિકલી પુરવાર કરેલી વસ્તુ હોય છે. આ કોઈ ગપગોળા કે કોઈએ કહેલી વાત હોતી નથી. એના સ્ટ્રિક્ટ ડબલ બ્લાઇન્ડ સ્ટડી હોય અને એના ઉપરથી અમે નક્કી કરીએ છીએ કે ખરેખર આ વેક્સિન કામની છે કે નહીં. હા, વેક્સિનના થોડાક ડ્રોબેક્સ છે, હું એની પણ તમને વાત કરીશ. પણ આપણે એમ કહીએ કે ભાઈ 1 લાખ માણસમાંથી એક ડ્રાઈવર એક્સિડન્ટ કરે એટલે શું 99,999 એ ડ્રાઇવિંગ નહીં કરવાનું? એવું તો ના ચાલે. એ તો વ્યવહારિક નથી. થાય, કોકને અસર થઈ હશે, એ પણ કેવી અસર થઈ હશે એની હું તમને વાત કરું છું. પહેલા તો કે વેક્સિનથી ક્લોટિંગ થાય, બ્લડનું ક્લોટિંગ થઈ જાય અને કેટલા બધા માણસો મરી ગયા. અમારી પાસે ફિગર છે કે આખા વિશ્વની અંદર આટલા કરોડો લોકોને વેક્સિન આપ્યા પછી 24 માણસોને વેક્સિન આપ્યા પછી ક્લોટિંગ થયું છે. હવે તમને એક બીજી વાત કહું, આ માણસોને વેક્સિન ન આપ્યું હોત ને તો બી જનરલ પોપ્યુલેશનની અંદર વેક્સિન આપ્યા વગરના લોકોની અંદર બી ક્લોટિંગનો રેટ છે 0.01%, અને જેને વેક્સિન આપ્યું છે એમાં ક્લોટિંગનો રેટ છે 0.0002%. તો આમાં ક્યાં ક્લોટિંગ આવ્યું? વેક્સિનને કારણે ક્યાં ક્લોટિંગ આવ્યું? અમસ્તું બી એને થવાનું હતું. ઘણીવાર કોકને એવી બીમારી છે કે અમુક સમયે એને હાર્ટ એટેક આવવાનો હતો, હવે એને વેક્સિન લીધું, વેક્સિન લીધા પછી 10 દિવસ પછી હાર્ટ એટેક આવ્યો, એટલે જે કંઈ થયું વેક્સિનને કારણે થયું. વેક્સિન પણ એને અધરવાઇઝ એનું બ્રેન એનું હાર્ટ ખરાબ હતું, બીજા એના ઘણા કોમ્પ્લિકેશન્સ હતા, પણ વેક્સિન લીધા પછી જે કંઈ થાય એ બધું વેક્સિનને કારણે. આપણે એવું તો ન કરી શકીએ ને. લગ્ન પછી આપણો એક્સિડન્ટ થાય તો આપણે પત્નીને એમ કહે તારા કારણે થયો. એવું તો કાગનું બેસવું ને ડાળનું પડવું થાય, એટલે આપણે એને કોરિલેટ કરીને પછી એના બમગોળા મારે, અરે સાહેબ તમને ખબર છે ફલાણા. કોઈ તો એવો વિડીયો આવ્યો છે ગુજરાતીમાં કે આ તો છે ને 4 મોટા ઉદ્યોગપતિઓનું ષડયંત્ર છે. અરે મિત્રો, લાખો વૈજ્ઞાનિકો, લાખો ડોક્ટરો, લાખો અમારા સાયન્ટિસ્ટો આ ઉપર કામ કરી રહ્યા છે, અને તમને એ માનો છો કે 4 જણા અમારી બનાવટ કરી જાય? અમને કઈ ખબર જ નથી પડતી? આટલા વર્ષોનો અમારો અનુભવ કઈ બધો નકામો છે? શું 4 જણાએ અમને બધાને ખરીદી લીધેલા છે? વિશ્વના 15 થી 17 કરોડ ડોક્ટરોને અને રિસર્ચરને એ લોકોએ અમને ખરીદી દીધેલા છે. અમને કોઈ પૈસા મોકલાવે છે કે અમે એમની જ વાત ચાલુ રાખીએ? એટલે આવા ગપગોળા આવે. મોહનભાઈ તમે સાંભળ્યું કે નહીં? એવા બધા, એટલે આવા બધા વિડીયોને ખાસ કરીને મને તો ગુજરાતીમાં આવા વિડીયો ઘણા આવી રહ્યા છે ગુજરાતમાંથી, ત્યારે ખરેખર દુઃખ થાય કે એક બાજુ આપણે લડી રહ્યા છીએ ને બીજી બાજુ આ નક્કામાં માણસો આપણી લડાઈની સામે આપણને જીરો કરે છે. તો આઈ મીન ગુજરાતીમાં કહો ને, આપણે તો કોઈ હિંસક માણસો છે, પણ એમ લાગે કે આવો માણસ ખરેખર સામે મળે ને એને બોચી પકડીને ફેંકવો જોઈએ. એટલો ગુસ્સો અમને ચડે છે કે ભાઈ શું કરી રહ્યા છીએ આપણે? કંઈક તો રિસ્પોન્સિબિલિટી હોવી જોઈએ. અને એમાં ઘણા બધા તો જેને કહીએ ને કે પોતાની હોશિયારીમાંથી ઊંચા ન આવે.
સાહેબ ફલાણાએ કોઈ વેક્સિન લીધું પછી કોવિડનો ટેસ્ટ પોઝિટિવ આવે. અરે ભાઈ, વેક્સિન લીધા પછી હજી જ્યાં સુધી ઇમ્યુનિટી એની ડેવલપ ન થઈ હોય ત્યાં સુધી એને કોવિડ થઈ શકે છે, અને કોવિડ થાય તો પોઝિટિવ આવે. એમાં વેક્સિનેશનની જોડે શું લેવા દેવા છે? પણ જે વેક્સિન લીધા પછી જે કંઈ થાય એ બધું એમ કે વેક્સિનને કારણે જ થયું. 2 વેક્સિન વચ્ચેનો ઇન્ટરવલ આપણે ધ્યાન રાખવો જોઈએ. આપણે ત્યાં 2 વેક્સિન જે મળી રહી છે એમાં કોવેક્સિનમાં યુઝ્યુઅલી 4 અઠવાડિયા કહીએ છીએ, કોવિશિલ્ડમાં યુઝ્યુઅલી 6 અઠવાડિયા કહીએ છીએ. હવે આમાં તમને કહું કે તમારો જે દિવસ હોય ને તમે વેક્સિને ન જઈ શક્યા તો એવું નથી કે તમારો ટાઈમ મિસ થઈ ગયો. આ કઈ અમેરિકન વિઝાની ડેટ નથી, એ ફરીવાર મળે છે. તો અહીંયા તમે કહી શકો ભાઈ આજે હું નથી આવી શકતો તો 2 દિવસ પછી આવીશ, ફાઇન, ઓકે, અથવા તો 2 દિવસ પછી લઈશ. પણ સાહેબ મારો દિવસ જતો રહ્યો તો હવે શું થશે? તો કે કાંઈ ન થાય. 2-4 દિવસ વહેલું નહીં કરવું જોઈએ, પણ 2-4 દિવસ કદાચ મોડું થાય તો તમારે કોઈ વેક્સિનેશન મિસ થઈ ગઈ હોય તો એની ચિંતા કરવાની જરૂર નથી. વેક્સિનેશનને કારણે કોઈ મોટી બીમારી થતી નથી. કરોડો લોકોનો અનુભવ છે આમાં. 2-4 લોકોના અનુભવને 2-4 વ્યક્તિઓના ગપગોળા ન ચાલે. વેક્સિન લીધા પછી તાવ આવે, થોડુંક દુખે, હાથની અંદર જ્યાં વેક્સિન લીધી હોય તે કોકવાર નાની મોટી રેશ પણ આવે અને અમે કોવિડ આમ કહીએ છીએ. થોડું ફટીક પણ લાગે, આવું બધું સામાન્ય રીતે થાય. આપણે નાના બાળકને જ્યારે વેક્સિન આપીએ ત્યારે ખબર છે ને, તાવ આવે, એકાદ દિવસ માટે ક્રેન્કી થઈ જાય, આપણને ખબર, આવું આપણને થાય. તો કે ત્યારે શું કરવાનું? તો કે બને ત્યાં સુધી કોઈ દવા લેવાની નહીં, 1-2 દિવસમાં જતું રહે. હા, પણ હવે તને બહુ તાવ આવે અને બહુ અનકમ્ફર્ટેબલ લાગે તો થોડું પેઇન કિલર કે ફીવર ઓછું કરવા માટે ડોલો છે, મેટાસિન છે, ક્રોસિન છે વગેરે લઈ શકાય. પણ મિત્રો, ડાયક્લોફેનિક અને આઇબુપ્રોફેન તમારા ડોક્ટરને પૂછ્યા વગર ક્યારે લેવી જ નહીં. બને ત્યાં સુધી તો લેવી જ નહીં. ડોક્ટર તો તમને ના જ પાડશે. પણ કઈ દવા લેવી? સાહેબ પડી છે ને વોવેરાન પડી છે, લઈ લીધી એક, અને વોવેરાન લીધા પછી કિડની તમારી ફેલ થાય, વાંક કોનો આવે? તો કે વેક્સિનેશન નો વાંક આવ્યો. અરે ભાઈ, તમે કોને કીધી, કોને પૂછીને વોવેરાન લીધી હતી? તો કે ફલાણી વખતે ફલાણાને લખી આપી હતી, ઘરમાં પડી હતી એટલે લઈ લીધી. મેં હમણાં એક પેશન્ટ કિડની ફેલિયરનો જોયો, રેસ્પિરેટરી ફેલિયરનો જોયો, આઇબુપ્રોફેન લીધેલી 3 દિવસ. કોને પૂછીને લીધી? સાહેબ કોઈને પૂછીને નહીં લીધી, પણ એકવાર મને બેકનો પેઇન થયું હતું ત્યારે સાહેબને પૂછ્યું હતું તો સાહેબ મને કીધું હતું કે આ તાવમાં બી ચાલે. સાહેબ ઈને 5 વર્ષ પહેલાની હશે, 3 વર્ષ પહેલાની હશે, અને કન્ટિન્યુઅસલી 3 દિવસ આઇબુપ્રોફેન લીધી અને પેશન્ટ વેન્ટ ઇનટુ સો મેની કોમ્પ્લિકેશન્સ. એટલે તું ક્યારે પણ ડોક્ટરને પૂછ્યા વગર દવા નહીં લેવાની. આપણા કેમિસ્ટો બહુ હોશિયાર હોય છે, જો તારા ડોક્ટર આ દવા લખી આપશે એમ કરીને આપણને ભટકાડી દે છે. મિત્રો, આ બહુ જ ડેન્જરસ વસ્તુ છે. તમે તમારા શરીર જોડે આવી રીતે રમી શકો નહીં. જે લોકોને કોમોર્બિડિટી હોય, એટલે કે બીજી બીમારીઓ હોય, ડાયાબિટીસ હોય, બ્લડ પ્રેશર હોય, કેન્સર હોય, એવા મિત્રોએ તો જલ્દીમાં જલ્દી વેક્સિન લેવું જોઈએ. મારે એક મિત્ર કે સાહેબ મને બ્રેન ટ્યુમર 4 વર્ષ પહેલા થયું હતું. તો મેં કીધું શું થયું? તો કે ના, વેક્સિન લઉં કે ન લઉં? એટલે મેં કીધું ના, લેવાની. એને મારા બીજા મિત્રોને ફોન કર્યો, એ ડોક્ટર છે, કે મને આનો ફોન આવ્યો. એને 6 જણા પાસે તો કન્ફર્મ કર્યું કે વેક્સિન લેવી કે ન લેવી. હવે આમાં કોઈ એમ કીધું હોય કદાચ કે જો ને કાંઈ વાંધો નહીં એટલે પતી ગયું. એ 5નું નહીં માને. પેલા 6ઠ્ઠા વાળાએ કીધું ને કે મને ફલાણ ડોક્ટર એમ કીધું, હમણાં ઉતાવળ નથી. આપણે છે ને ઘણી વાર લોકોને પ્રશ્ન પૂછીએ અને એનો આપણને જવાબ ન મળે ને ત્યાં સુધી આપણે પ્રશ્ન લોકોને પૂછ્યા કરીએ. આમાં એક મને નાની વાર્તા કહેવાની ઈચ્છા થઈ ગઈ. પેલા મુલ્લા નસરુદ્દીનને કીધું કે આજે નમાઝ પડવા જાવ કે નહીં? એટલે એને સિક્કો ઉછાળ્યો. પહેલી વાર ઉછાળ્યો તો હા આવી, પાછો બીજી વાર ઉછાળ્યો, ના પાછી હા આવી, ત્રીજી વાર ઉછાળ્યો, પાછી 16 વાર ઉછાળ્યો ને હા આવી, 17મી વારે ના આવી. તો કે બસ ખુદાની મરજી છે કે મારે આજે મસ્જિદમાં નમાઝ પડવા નથી જવાનું. હવે 16 વાર હા આવી હતી એનું શું? આપણી આવી જ કઈ પરિસ્થિતિ હોય છે, કોઈ આપણને ગમે ને એવું કે ને એટલે આપણે એનો સ્વીકાર કરી લઈએ, બાકીનાને આપણે છોડી દીધા હોય. આવા પ્રકારની કોઈ પણ ગફલતમાં આપણે ન રહેવું જોઈએ. અને ખાસ કરીને જે વ્યક્તિએ વેક્સિન લીધેલી હોય એ બીજાને ઇન્ફેક્શન આપી શકતું જ નથી. જેને વેક્સિન લીધી હોય એનો વાયરલ લોડ એટલો ઓછો હોય છે કે બીજાને ઇન્ફેક્ટ કરી શકતું નથી. અનફોર્ચ્યુનેટલી આપણા દેશની અંદર આપણે વેક્સિનેશનનો જે આપણો ટાર્ગેટ હતો એમાં આપણે મિઝરેબલી ફેલ થયા છીએ. તું લઈ આવ પછી જોઈશ, અને પતિ એમ કે પત્નીને તું લઈ આવ પછી જોઈશ. એટલે શું, એને કઈ થાય તો વાંધો નહીં અને તને કઈ થાય તો વાંધો? આવા પ્રકારની આપણી જે મેન્ટાલિટી છે એમાંથી આપણે બહાર આવવું જોઈએ. વેક્સિનેશનને સરળ બનાવવી જોઈએ, સફળ કાર્યક્રમ બનાવવો જોઈએ. વેક્સિનેશન લીધા પછી ક્યારેય કોવિડ ઇન્ફેક્શન થતું નથી. કોવિડ ઇન્ફેક્શન થયું હોય તો 45 દિવસ પછી વેક્સિન લેવી જોઈએ.
વેક્સિનના બીજા ડોઝ પછી 14 દિવસે આપણામાં એન્ટીબોડીઝ પ્રોડ્યુસ થાય છે, જે આપણને કોવિડમાં આપણને રક્ષણ આપી શકે છે. વેક્સિન બ્રેસ્ટ ફીડિંગમાં, પ્રેગ્નન્સીમાં દરેક જગ્યાએ કોઈ પણ જાતનો પ્રોબ્લેમ ઊભી નથી કરતી. અને કઈ વેક્સિન યુઝ કરવી, તો એમાં આપણે કહી શકીએ જે અવેલેબલ હોય તે આપણે યુઝ કરવી પડશે. તમારે ત્યાં પણ આવી રીતે હશે. અમારે બોરીવલીમાં દાખલા તરીકે અમારા એસોસિએટ તરફથી ઘરે જઈને અમે સારવાર આપીએ છીએ, એની તપાસ કરીએ, એની જોઈએ. 5 દિવસનું પેકેજ હોય અને ઘણા પેશન્ટોને હોસ્પિટલમાં જતા આપણે બચાવી શકીએ છીએ. આવી તો વ્યવસ્થા તમારે ત્યાં પણ હશે જ ચોક્કસ. જો રાઈટ ડોક્ટર હોય, તમારું ઓક્સિજન સેચ્યુરેશન 94% થી વધારે હોય, 6 મિનિટ, અમે એને કહીએ છીએ 6 મિનિટ વોકિંગ ટેસ્ટ, 6 મિનિટ ચાલવાનું, અને 6 મિનિટ ચાલ્યા પછી તમારું જે ઓક્સિજન સેચ્યુરેશન છે એ 5% થી ઓછું ડ્રોપ ન થાય તો તમારે માનવું કે એવરીથિંગ ઇઝ ફાઇન. એન્જોય કરો, મજા કરો. 50 વર્ષથી તમારી નાની ઉંમર હોય, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર કંઈ ન હોય, અને તમે જો વેક્સિનેશન લીધેલી હોય તો તમારે એમ માનવું કે તમે સેફ છો. એન્જોય કરો. એન્જોયનો અર્થ એવો નથી કે બીજાને ઇન્ફેક્શન આપો. એન્જોયનો અર્થ એવો છે કે તમને કાંઈ થશે નહીં, પણ માસ્ક પહેરવો તો બી જરૂરી છે, ધ્યાન રાખવું તો બી જરૂર છે. સાહેબ મારા તો એન્ટીબોડી સરસ આવી ગયા, હવે મારે કાંઈ નથી કરવું. અરે ભાઈ, તારા એન્ટીબોડી સરસ આવી ગયા, પણ બીજું મ્યુટન્ટ જો સ્ટ્રેન આવશે તો એ તને ઇન્ફેક્ટ કરી શકશે. માટે આ ક્યારે પણ માસ્ક તો છોડવાનો જ નથી, આઇસોલેશનની વાતને છોડવાની જ નથી, સોશિયલ ડિસ્ટન્સિંગને છોડવાનું જ નથી. એકવાર ઓછું થવા માંડે બધા પાર્ટી કરવા માંડ્યા, બધા ભેગા થવા માંડ્યા. અરે યાર, કોરોનાથી તો થાકી ગયા. મિત્રો, તમે વિચાર કરો કે સામાન્ય માણસો થાકી જાય તો ડોક્ટર કેટલા થાકી ગયા હશે. આજે મને સવારથી સાંજ સુધી 200 થી 250 ફોનને જવાબ આપવા પડે છે. કોઈને રામડેસિવિર જોઈએ છે, કોઈને હોસ્પિટલમાં એડમિશન જોઈએ છે, કોઈને આ દવા ચાલુ કરવી કે ન કરવી. 2 વાગ્યા સુધી અમે ડોક્ટર મિત્રો એકબીજાને, ઘણીવાર અમને ખબર ન હોય તો બીજાને પૂછવું પડે. તમે એમને વોટ્સઅપમાં રિપોર્ટ મોકલાવો. કેટલા રિપોર્ટ મોકલાવો? 14 રિપોર્ટ મોકલાવો. મોટા ભાઈ, 14 રિપોર્ટ ખોલીને જોવા એ કઈ નાની સૂની વાત છે? અને એવા તો કેટલા 40-50 પેશન્ટના 10-10 રિપોર્ટ ને 20-20 રિપોર્ટો જોવા પડે. ટૂંકમાં કહો ને, વી ડોક્ટર્સ હેવ બીકમ ક્રેઝી. અમે ક્રેઝી, એમને જેને કહીએ ને કે થાકી ગયા છીએ, અમે લોકો પણ થાકી ગયા છીએ. ત્યારે અમને સમાજનો, તમારા બધાનો સપોર્ટ જોઈએ છીએ. નેગેટિવ વાત કરવી બહુ જ ઇઝી છે, પણ કોઈના માટે ખરેખર કંઈક કરવું. હવે 10 રિપોર્ટ મારી પાસે આવ્યા હોય, એમાં ભૂલથી હું ડી ડાયમર જોવાનું ભૂલી જાઉં અને ખોટી સલાહ આપું તો શું થાય પેશન્ટનું? યુ હેવ ટુ બી વેરી એક્સ્ટ્રીમલી કેરફુલ. અને રાત્રે 2 વાગે મારો એસિસ્ટન્ટ ક્યાં મારી પાસે આવીને બેસવાનો છે કે મારું કોમ્પ્યુટર કે મારું લેપટોપ ખોલીને મને કહેશે કે બિપિનભાઈ સર આટલા રિપોર્ટ આવેલા છે. 24 કલાક તો એ પણ નથી આવવાના. હું પણ નથી ઈચ્છતો કે મારા આસિસ્ટન્ટો અત્યારે આવે, કારણ કે કોણ કોવિડ લઈ આવશે મને ખબર નથી. તો એટલા માટે સેપરેશન પણ છે, પૂરો સપોર્ટ પણ નથી, લોકોને પણ આપણે બોલાવતા નથી. આવા સમયે આખી હેલ્થ સિસ્ટમ ક્રેઝી થઈ ગઈ છે. એ ક્રેઝી સિસ્ટમમાં આપણે કંઈ ન કરી શકીએ તો કાંઈ નહીં, પાણા તો ન નાખીએ, પથરાઓ તો ન નાખીએ. આજે હું જોઈ રહ્યો છું કે આ બધું બહુ થઈ રહ્યું છે. ખરેખર આપણને દુઃખ જેવું થાય છે. પણ મિત્રો, તમારું ઓક્સિજન સેચ્યુરેશન 94+ હોય, પછી તમને તાવ આવ્યો ન આવ્યો, બને ત્યાં સુધી સૌથી મોટી વાત હોય તો તમારું ઓક્સિજન સેચ્યુરેશન એ સારું હોય ત્યાં સુધી કોઈ વસ્તુથી તમારે ગભરાવાની જરૂર નથી. છેલ્લે સરસ મજાની એક નાની એવી વિડીયો ક્લિપ તમને બતાવું છું. અમિતાભ બચ્ચનની છે, તમને ગમશે, અને ત્યારબાદ આપણે પ્રશ્નોત્તરી લેશું. गुजर जाएगा, गुजर जाएगा. मुश्किल बहुत है मगर वक्त ही तो है. गुजर जाएगा, गुजर जाएगा. जिंदा रहने का ये जो जज्बा है फिर उभर आएगा. गुजर जाएगा, गुजर जाएगा. माना मौत चेहरा बदल कर आई है, माना मौत चेहरा बदल कर आई है, माना रात काली है, भयावह है, गहराई है. लोग दरवाजों पे रस्तों पे रुके बैठे हैं, लोग दरवाजों पे रस्तों पे रुके बैठे हैं. कई घबराए हैं, सहमे हैं, छिपे बैठे हैं. मगर यकीन रख, मगर यकीन रख,
ये बस लम्हा है, 2 पल में बिखर जाएगा। जिंदा रहने का ये जो जज्बा है फिर असर लाएगा। मुश्किल बहुत है मगर वक्त ही तो है, गुजर जाएगा, गुजर जाएगा। बाजार खाली, सड़कें सूनी, मोहल्ले वीरान हैं। बाजार खाली, सड़कें सूनी, मोहल्ले वीरान हैं। खौफ बरपा है, हर तरफ लोग हैरान हैं। ये वो कहर है जो दुनिया को डराने आया। ये वो कहर है जो दुनिया को डराने आया, मगर नासमझ है जो इंसान को हराने आया। इतिहास गवाह है, ये मसला भी सुलझ जाएगा। इतिहास गवाह है, ये मसला भी सुलझ जाएगा। जिंदा रहने का ये जो जज्बा है गुम हुआ है, टूटा नहीं। जिंदा रहने का ये जो जज्बा है गुम हुआ है, टूटा नहीं। यही जज्बा फिर असर लाएगा, फिर उभर आएगा। मुश्किल बहुत है मगर वक्त ही तो है, गुजर जाएगा, गुजर जाएगा, गुजर जाएगा। વક્ત તો ઈ હે, ગુજર જાયગા, ગુજર જાયગા. બહુ સુંદર વાત. હવે આપણે જેટલો સમય હોય એ સમયમાં નીરવભાઈને કહીએ કે આપણે શક્ય તેટલા પ્રશ્નો લઈએ. જય જિનેન્દ્ર, ક્વેશ્ચન્સ સ્ટાર્ટ કરીએ ડાયરેક્ટલી સર, બરાબર છે? હાજી હાજી, સમય નહીં ગુમાવીએ. હા, તો પહેલો ક્વેશ્ચન છે કે if anyone have a 1 day's fever and lost smell for 10 days, is that person considered as a COVID positive? યસ, શ્યોરલી. જે માણસને સ્મેલ જતી રહે એ 100% કોવિડ પોઝિટિવ આવવાનો છે. બરાબર. ને એમને વેક્સિન ક્યારે પછી લેવી જોઈએ? તો મેં ઓલરેડી કહ્યું કે વેક્સિન ઇન્ફેક્શન થયા પછી 45 ડેઝ. હાઉ ટુ સિલેક્ટ, એટલે માસ્ક કેવી રીતના સિલેક્ટ કરવો ને એમાં સર્જિકલ ક્લોથ માસ્ક અને એનું ગાઈડન્સ આપો ને સર. સામાન્ય રીતે 3 લેયર્ડ માસ્ક આવે છે, 3 પ્લેગ માસ્ક આવે છે. એ તમે વારંવાર વાપરી શકો છો અને એ બેસ્ટ માસ્ક કહેવાય છે. અમારા ડોક્ટર માટે ઘણીવાર અમે N95 માસ્ક વાપરતા હોઈએ છીએ, કારણ કે અમારે અમારી વધારે પ્રકારની સેફટી જોતી હોય છે. તમે જે માસ્ક વાપરો છો એ 2 રીતે વાપરવાનો છે, તમારી બી સેફટી અને બીજાની પણ સેફટી. અને હવે તો માસ્ક ઇઝીલી મળે છે, એટલે સારો માસ્ક વાપરવાનો ટૂંકમાં એમ. ઓકે. થર્ડ છે કે સિટી સ્કોર છે ને એ 40 માંથી ઘણી વખત હોય છે, તો એ કયા હોય છે ને એ કેવી રીતના? સામાન્ય રીતે 35 અને 20 સિટી સ્કોર 40 માંથી, એટલે સિટી વેલ્યુ કહો છો કે સિટી સ્કોર કહો છો? સિટી તો સ્કોર, એટલે એવું ક્વેશ્ચન હતો જ્યારે તમે સિટી સ્કોર નું પૂછતા હતા ને ત્યારે કે 40 માંથી પણ કોઈ આપે છે. હા, એ સિટી તેમાં વેલ્યુ ની કેટલું? વાત ચાલે છે. એ સિટી વેલ્યુ છે 40 Okay. માં, અને સ્કોર હોય 25 માંથી હોય. જે સ્કોર છે ને એ છાતીના સિટી સ્કેન ને લગતી વાત છે, અને પેલો જે સ્કોર છે એ સિટી વેલ્યુ જે છે એ RT-PCR ની વાત છે. જેટલો વધારે સિટી વેલ્યુ એટલું સારું, અને જેટલો સિટી સ્કોર વધારે એટલું ખરાબ. એ લખે છે CRAS સ્કોર, એવું લખ્યું છે ચેટમાં લખ્યું અત્યારે. સીટી સ્કોર લખ્યું છે. હા, CTSS આઈ વોઝ સ્ટ્રેસિંગ. હવે CTSS નું આખું મને ખબર નથી. અહીંયા અમે કોઈ એવો શબ્દ વાપરતા નથી. CTSS એટલે શું છે તે? નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આવી જઈએ. બ્લડ ટેસ્ટ ક્યારે કરાવવો જોઈએ કોવિડના? If your age is less than 50, if your oxygenation is more than 94, if you have only 1 day fever, આવા કેસમાં કોઈ પણ જાતના ટેસ્ટ કરાવવાની જરૂર નથી. 14 દિવસ ક્વોરન્ટાઇન રહો અને પછી મજા કરો, પણ માસ્ક પહેરવાનું ચાલુ રાખજો. ઓકે. કોઈ પણ પર્સનને ડ્રગ્સની એલર્જી હોય તો એને વેક્સિન લઈ શકાય? 100%.
કોઈ પણ દવાની એલર્જીને અને વેક્સિનને કોઈ સંબંધ નથી. પણ એક વસ્તુ સાચી છે કે જે વ્યક્તિઓને એલર્જીક રિએક્શન આવવાની શક્યતાઓ હોય એ લોકો બને ત્યાં સુધી નાની જગ્યા ઉપર વેક્સિન લેવા ન જાય, મોટી જગ્યા ઉપર વેક્સિન લેવા જાય. માની લો કે વેક્સિન આપ્યા પછી નાનું એવું મોટું એવું રિએક્શન આવે તો ત્યાં તાબડતોબ એને ટ્રીટમેન્ટ મળી જાય, એ રીતે વિચાર કરવાનો. એમાં સ્પેસિફિકલી એવું પૂછ્યું છે કે જેને ફ્યુ સેશન ઓફ ઇપિલેપ્સી એપિલેપ્સી યા એ લોકો વેક્સિન લઈ શકે? એપિલેપ્સી વાળા પેશન્ટને બે પ્રકારની એપિલેપ્સી હોય છે. એક તો ન્યુરોલોજીકલ એપિલેપ્સી જે મોટી ઉંમરની એપિલેપ્સી હોય છે, અને એક બાળકમાં એપિલેપ્સી હોય જેને ફિબ્રાઇલ એપિલેપ્સી કહેતા હોય છે. બાળકને જો ફિબ્રાઇલ એપિલેપ્સી હોય, બાળકમાં તો આપણે અત્યારે કોઈ વેક્સિન આપતા જ નથી એટલે આ પ્રશ્ન ઉભો થતો જ નથી. મોટી ઉંમરવાળાને એપિલેપ્સી વાળાને વેક્સિન લઈ શકાય છે. ઓકે. હવે એક ગિરીશભાઈનો ક્વેશ્ચન એવો હતો કે મેં પહેલી વેક્સિનનો ડોઝ લીધો અને પછી મને કોરોના થયો પોઝિટિવ, અને હવે હું સેકન્ડ વેક્સિન ક્યારે લઉં? પહેલી વેક્સિન પછી તમને કોરોના થયો છે, એમાં વેક્સિનનો તો કોઈ વાંક નથી, એ પહેલું યાદ રાખવાનું. અને હવે તમને કોરોના થયો એટલે 45 દિવસ સુધી તમે બીજો ડોઝ ન લઈ શકો. ઓકે. પછીનો છે કે એટલે આ વેક્સિન જે શરૂ થઈ એ એન્યુઅલી આવશે એમ રિપીટેડ કે અત્યારે? ઓકે, અત્યારે આપણે પહેલો ડોઝ અને બીજા ડોઝની વાત કરીએ છીએ. ત્યારબાદ આપણો હજી રિસર્ચ ચાલુ છે અથવા તો અભ્યાસ ચાલુ છે કે આ એન્ટીબોડી જે અત્યારે મારામાં એન્ટીબોડી થઈ ગયા છે, મેં ટેસ્ટ કરાવ્યું તો આ એન્ટીબોડી 3 મહિના પછી કે 6 મહિના પછી કેટલા રહેવાના છે, એવું જ્યારે 2-5 લાખ માણસનો સર્વે થશે, જેમાં હું બી વોલેન્ટિયર્સ છું, ત્યારે ખબર પડશે કે ત્રીજો ડોઝ આપવાની જરૂર છે કે નહીં. ત્યાં સુધીમાં આપણે હજી નક્કી નહીં કરી શકીએ. અને એનું એવું પૂછવું છે કે આ જે ડિફરન્ટ કંપનીના ડોઝ લેવાશે તો કઈ અસર થશે એકબીજા ઉપર? એક જે કંપનીનો ડોઝ પહેલો લીધો એ જ કંપનીનો ડોઝ બીજો લેવો પડે. બરોબર. ઓકે. મેં વેક્સિન શુક્રવારે લીધી છે અને મને અત્યારે ફીવર નથી પણ કફ છે અને એલર્જી રિલેટેડ, તો મારે આરટીપીસીઆર કરાવવો જોઈએ? નહીં, કાંઈ જ નહીં કરાવવાનું. 3 દિવસ હજી રાહ જોવાની. ઓકે. પણ તમને કફ છે એવું લાગતું હોય તો બીજાથી આઇસોલેટ થઈ જજો, જેથી કદાચ તમને કોવિડ હોય તો તમે બીજાને ઇન્ફેક્ટ ન કરો. પણ એની જોડે વેક્સિનને એની જોડે કોઈ સંબંધ નથી. ચૌદ દિવસ પછી સેકન્ડ ડોઝ ઓફ વેક્સિન લઈએ તો કેટલા ચાન્સીસ છે કોવિડ હોવાના? વેક્સિનેશન 14 દિવસ પછી બીજા ડોઝ પછી, પહેલા ડોઝથી બી તમારી ઇમ્યુનિટી તો શરૂ થઈ જશે, પણ બીજા ડોઝ લીધા પછી 14 દિવસ પછી તમને સુપર ડુપર ઇમ્યુનિટી મળે અને કોવિડ થવાના ચાન્સીસ બહુ ઓછા હોય છે. કેટલા દિવસ સુધી વાયરસ શરીરમાં રહે છે હ્યુમનના? માણસના શરીરમાં એકવાર આવ્યા પછી 9 દિવસ સુધી એને રિપ્લિકેશન થઈ શકે. 9 દિવસ પછી સામાન્ય રીતે વાયરસનું રિપ્લિકેશન થતું નથી. આમ છતાં પણ અમે 14 દિવસની તમને સલાહ આપીએ છીએ કે તમારે 14 દિવસ જુદા રહેવું બીજાથી. એટલે એમનું પૂછવાનું એવું હતું કે ઇન્ફેક્ટેડ થયા હોય પછી નેગેટિવ આવી ગયા હોય પછી કેટલા દિવસ સુધી રહે? બીજો ક્વેશ્ચન તરત ને તરત એવો છે. તમે દાખલા તરીકે આજે રિપોર્ટ કરાવો ને 3 દિવસ પછી નેગેટિવ આવ્યા માની લો, તો બી હું કહું છું કે જે દિવસે પોઝિટિવ આવ્યો ત્યારથી 14 દિવસ ગણવાના છે. ઓકે. હું કોવિડ પોઝિટિવ છું 5 દિવસથી અને મને કોઈ સિમ્પટમ્સ નથી અત્યાર સુધી, પણ મને ફીવર 99 ડિગ્રી આવે છે ખાલી, તો મારે કઈ વરી કરવાની જરૂર છે? જો 99 ડિગ્રી ફીવર આવતો હોય એટલે વરી કરવાની ખાસ જરૂર નથી. તમારી ઉંમર 50 વર્ષથી ઓછી હોય, તમારું ઓક્સિજન સેચ્યુરેશન 94% વધારે રહેતું હોય, તમને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર જેવી કોઈ મોટી બીમારી ન હોય તો તમારે કોઈ પણ પ્રકારની ચિંતા કરવા જેવું નથી. ખોટા ટેસ્ટ ને ખોટા દોડાદોડી કરાવવાના નહીં કોઈને. અમે ઝીંકની ટેબ્લેટ અને લિમ્સી અને ઝીંક ટેબ્લેટ ઇમ્યુનિટી વધારવામાં હેલ્પ કરે છે, કન્ટિન્યુ કરવી જોઈએ? એવું છે આપણામાં છે ને એક ઇમ્યુનિટીના બુસ્ટર્સમાં જે દવાઓ છે એ ઝિંકોવિટ અથવા તો ઝિંક અને વિટામિન સી આપીએ છીએ. હું ખરેખર તમને કહું કે આ પણ અમે એક માણસ એમ કે ને સાહેબ શું દવા લેવાની, એટલે કોઈ કંઈક તો દવા લખી આપવી પડે ને, આ એવું છે અત્યારે જોવા જાવ. બરાબર છે. એક વીક
હું છે ને પછી ઘણી વાર પ્રેક્ટિસ પેલું- પેલા હું પ્રેક્ટિસ કરતો ને તો કઈ દવા ન લખી આપું. પેશન્ટને કહું તમે એક કામ કરો, દિવસમાં 3 વાર દહીં લેજો, બાકી તમારે કંઈ કરવાની જરૂર નથી. આ વાયરલ ડાયરિયા છે. અને પછી જ્યારે હું 200 રૂપિયા, એ જમાના મારી 200 રૂપિયા ફી હતી, તો દવા ન લખી આપી. સાહેબ તમે દવા તો એ નથી લાપી, પૈસા શેના લો છો? એટલે દવા નહીં લખી આપવાના પૈસા જ ના લેવાય. એટલે ડોક્ટર બિચારા શું કરે, કંઈક તો લખી આપે ને તમને. જે ડોક્ટર વધારે દવા લખે, જે ડોક્ટર વધારે તપાસ કરાવે, એ મોટા ડોક્ટરો. પછી 2 ક્વેશ્ચન છે ને એ રિપીટ છે, એટલે હું લેતો નથી. કે વેક્સિનના ડોઝનો ડિફરન્સ જ છે. તમને કોઈ પણ કોવિડ થયો પછીના 45 દિવસે તમારે વેક્સિન લઈ શકાય. કોવિડ થયો ત્યારથી 45 દિવસે જે પણ ડોઝ આવતો હોય, પહેલો અથવા બીજો, એ એટલા દિવસ પછી લેવો જોઈએ. પછી ફ્રૂટ્સ કે વેજીટેબલ્સમાં શું ધ્યાન રાખવું જોઈએ ખાવામાં? કઈ ને એમાં કઈ ધ્યાન નહીં રાખવાનું. ફ્રૂટ્સ ને વેજીટેબલ્સ તો જેટલા ખાઈ શકો એટલું સારું છે. નેચરલ ઇમ્યુનિટી તમારી વધારે છે. આહારની વાત કરીને આપણે, અને એમાં આલ્કલાઇન ફ્રૂટ્સ, કેળા, પાઇનેપલ, દાડમ અને આલ્કલાઇન ફ્રૂટ્સ છે. તો આલ્કલાઇન ફ્રૂટ્સ તમને વધારે મદદ કરે છે શરીરમાં. ઓકે. હું 1 એપ્રિલના રોજ કોવિડ પોઝિટિવ થયો હતો. પછી પણ છતાંય હજી 3-4 દિવસ થી મને હજી તે ફિલિંગ વોમિટિંગની, સેન્સેશનની ને ગેસ્ટ્રિટિક્સની રહે છે. તો એનો મતલબ શું? હજી હું કદાચ તમે 2, 4, 5 પ્રકારની ગોળીઓ ખાધી હશે વધારે પડતી શરૂઆતમાં, એવું પણ બની શકે. તો થોડું ગેસ્ટ્રાઇટિસ રહે, કઈ ચિંતા કરવાની જરૂર નથી. તમારું ઓક્સિજન સેચ્યુરેશન સારું હોય તો કઈ ચિંતા નહીં કરતા. મને કોવિડ પોઝિટિવ 9મી એપ્રિલે થયો હતો, અને પછી મને સ્લીપિંગમાં પ્રોબ્લેમ છે. દરરોજ સવારે 3 થી 5માં ઉઠી જ જાઉં છું, ને ખબર નથી પડતી શું રીઝન છે. એનું નાક ચોક હોય છે, એટલે નાક ચોક થઈ જાય છે. રાત્રે નાશ લેવાનું બરાબર રાખો. દિવસમાં 3 વાર નાશ લેવાનું બરાબર રાખો. રાત્રે સૂતા પહેલા થોડી કસરત કરો, પ્રાણાયામ કરો, તો આરામથી ઊંઘ આવી જશે. બહુ વધારે પડતી ઊંઘ લેતા હોય ને દિવસ દરમિયાન, આરામ કરતા હોય તો પછી રાતની ઊંઘ ઓછી થઈ જાય. એ બી સ્વાભાવિક છે. 60% લંગ્સ ડેમેજ છે, તો વેક્સિન ક્યારે લેવી જોઈએ? 60% લંગ ડેમેજની જોડે ઇમ્પોર્ટન્સ નથી. તમને કોવિડ ક્યારે થયો હતો, અથવા તો બીજા કારણસર જો લંગ્સ ડેમેજ હોય તો જેટલું બને એટલું જલ્દી. જેને કોમોર્બિડિટી છે એને તો જલ્દી વેક્સિન લેવાની છે. ક્યારે લેવી જોઈએ પ્રશ્ન જ ન પૂછવાનો હોય. અત્યાર સુધીમાં તમે લઈ લીધી હોવી જોઈએ. પછી કોરોનાને લીધે પ્લેટલેટ કાઉન્ટ્સ વધી શકે છે. પ્લેટલેટ્સ કાઉન્ટ્સ વધીને ગયેલ છે 5 લાખ, તો કોઈ ટ્રીટમેન્ટ ખરી? કોરોના અને પ્લેટલેટને કોઈ સંબંધ નથી, બિલકુલ સંબંધ નથી. રેરલી જે 2-3 જગ્યાએ આપણને જાણવા મળ્યું કે કોરોનાની વેક્સિન, કોરોનાની અંદર જ્યારે પ્લેટલેટ એટલે કે બ્લીડિંગના પ્રોબ્લેમ થતા હોય ત્યારે પ્લેટલેટ ઘટી જાય, વધે નહીં ક્યારેય. એ તો એ પેશન્ટ તો લગભગ હોસ્પિટલમાં હોય ત્યારે ડોક્ટર નક્કી કરવાનો છે કે પ્લેટલેટનું શું કરવું એને. હાર્દિકભાઈ સંઘવી પૂછે છે કે મારા મધરને કોવિડ પોઝિટિવ 26 માર્ચ 2021 થયો હતો, અને પછી એમને યુરિનમાં બર્નિંગ પ્રોબ્લેમ હતો. વોટ ડઝ ધીસ ઇન્ડિકેટ? યુરિનનું ચેકઅપ કરાવી લેવું જોઈએ. અને મધર છે તો એનું લોકલ પાર્ટનું બી એક્ઝામિનેશન કરાવવું જોઈએ. કોરોનાની વખતે ઇમ્યુનિટી ઘટી ગઈ હતી, એ સમય દરમિયાન કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન થયું હોય તો એને ચેક કરી લેવું જોઈએ. પછી વોટ ઇઝ ધ ક્યોર ફોર કફ કોલ્ડ આફ્ટર COVID-19? સામાન્ય રીતે એની મેળે જતું રહેશે. ઇન્ડિયન વેક્સિન ન્યૂ મ્યુટેશન ઓફ યુકે અને બ્રાઝિલ છે એને ફાઇટ કરવામાં હેલ્પ કરે છે? પેલા તો New આપણને ખબર જ નથી. તમને કે મને કોવિડ થાય કેમ ખબર પડે? આપણી પાસે સ્પેનનો મ્યુટન્ટ આવેલું છે કે બ્રાઝિલનું આવેલું છે કે પછી ઇન્ડિયા વાળું છે, આપણને ખબર તો છે નહીં. એટલે આ પ્રશ્ન આમ તો અસ્થાને છે ને, એવો કોઈ ટેસ્ટ બી નથી એઝ ઓન ટુડે. છતાંય આપણે વિચાર કરી શકીએ કે જે આખું જે આરએનએ સ્ટ્રક્ચર છે ને કોવિડનું, એમાં એક પ્રોટીન નથી, ઘણા બધા પ્રોટીન છે. તો ઘણા બધા પ્રોટીનની સામે આપણને રક્ષણ મળે જ છે, એટલે વેક્સિન લેવી જરૂરી છે.
ઉંમરને લઈને વેક્સિન માટે બહુ બધા ક્વેશ્ચન છે, એટલે એમાં 35 વર્ષના ઉંમર લઈ શકાય, 16 વર્ષના બાળકે એવો વેક્સિન લઈ શકાય? 18 તો વર્ષથી એના કે શું, answers અત્યારે આપણે 18 વર્ષ રાખે છે, 18 વર્ષથી મોટી ઉંમરનાને વેક્સિન આપી શકાય છે, પણ હજી સરકારે જે તમારા નિયમો તમારા રાજ્યની અંદર બનાવ્યા હોય એને ફોલો કરવા જરૂરી છે. કેટલા સમય પછી ઓક્સિજન લેવલ કેલ્ક્યુલેટ કરવા જોઈએ અથવા ધ્યાન રાખવું જોઈએ કોવિડમાં? પેલા 14 દિવસ સુધી ધ્યાન રાખવાનું, પછી ખાસ ધ્યાન રાખવાની જરૂર નથી. જિગ્નેશભાઈ પૂછે છે કે વોટ ઇઝ ધ રોલ ઓફ અલ્ટરનેટિવ મેડિસિન્સ ઇન કોવિડ? નથિંગ. અશ્વિનભાઈ એવું પૂછે છે કે 14 દિવસ થઈ ગયા છે, સેકન્ડ ડોઝ લીધો છે વેક્સિનનો, તો હવે કોવિડ થવાના ચાન્સીસ કેટલા છે? લગભગ નિગ્લિજિબલ. નિગ્લિજિબલ એટલે 0.001% જેટલા બી નહીં, પણ એનો અર્થ એવો નથી કે માસ્ક નહીં પહેરવાનો. ડ્રાય કફ એ કોવિડનું સિમ્ટમ્સ છે? ના, જરૂરી નથી. ઘણા બધા કારણે હોઈ શકે. ડ્રાય કફ કઈ એક જ બીમારીનું સિમ્ટમ્સ નથી. માણસને ટીબી હોઈ શકે, ફેરિન્જાઇટિસ હોઈ શકે, બ્રોન્કાઇટિસ હોઈ શકે, વગેરે વગેરે હોઈ શકે. ઓકે. જો શું આવા સમય ઓલ્ટરનેટિવ મેડિસિનની મારે એક જ વાત અહીંયા કહેવી જોઈએ તમને કે ભાઈ જે વૈજ્ઞાનિક રીતે પુરવાર કર્યું છે એને પકડીએ. ઘણીવાર ઓલ્ટરનેટિવ મેડિસિનની અંદર એવા નુકસાઓ આવે છે, અને મેં એવા કેસીસ મારી લાઈફમાં જોયેલા છે કે જેના કારણે પેશન્ટને ખૂબ જ નુકસાન થયું છે, ટુ ધ એક્સટેન્ટ ધેટ પીપલ હેવ ડાઈડ. માટે હું એમ નથી કહેતો કે તમે ઓલ્ટરનેટિવ મેડિસિન નહીં લો, પણ ઓલ્ટરનેટિવ મેડિસિન સપોર્ટિવ હોઈ શકે, મોડર્ન મેડિસિનની રિપ્લેસમેન્ટ નથી. કોઈ પૂછે છે વેક્સિન વેજ છે કે નોન વેજ. મિત્રો, કોઈ પણ વેક્સિન કેવી રીતે બને? કોઈ પણ વાયરસ કે કોઈ પણ બેક્ટેરિયાને ડ્રાઈડ ફોર્મ કરી નાખવામાં આવે અને એમાંથી વેક્સિન બનાવવામાં આવે. આ હકીકત છે. જેવી રીતે તમે સુકવણી કરી અને કેટલી બધી વસ્તુ ખાવ છો, તમે સૂકું આદુ ખાવ છો કે નહીં? તો તમે સૂકું આદુને નોન વેજ કહેશો કે વેજ કહેશો? સિમિલરલી આવા પ્રકારના પ્રશ્નો આવી શકે આપણા માઇન્ડમાં, પણ નોન વેજીટેરિયન છે ને, જૈનો એ તો લેવાય જ નહીં. મારે અહીંયા સાધુ ભગવંતો પાસે જઈને આખા અડધો દિવસનું લેક્ચર આપવું પડ્યું કે ભાઈ કોઈ પણ વેક્સિન બધી આ રીતે જ બને, એમાં કઈ તમે હું ધારું એ રીતે નથી બનવાની. તો ન લેવી હોય તો જુદી વાત છે, પણ નોન વેજીટેરિયન છે. મોટા ભાઈ, તમે આઈસ્ક્રીમ ખાવ છો, તમે પાણીપુરી ખાવ છો, તો પાણીપુરી વાળાને કોઈ દી પૂછો છો કે આની કઈ સાઈડ ઇફેક્ટ છે? આઈસ્ક્રીમ ખાવા જાવ છો, તમે અહીંયા પૂછો છો આની કઈ સાઈડ ઇફેક્ટ છે? વેક્સિન લેવી હોય તો પૂછવું સાઈડ ઇફેક્ટ છે, વેજીટેરિયન છે કે નોન વેજીટેરિયન છે, આનાથી કઈ થશે કે નહીં, સાહેબ આ ગોળીની કઈ સાઈડ ઇફેક્ટ થશે કે નહીં? અરે 1000 વસ્તુ તમે કરો છો જેની ખરાબ સાઈડ ઇફેક્ટ તમને ઓલરેડી ખબર છે, તોય તમે એ કરો છો. ત્યારે તમને એ પ્રશ્ન પૂછવાનું મન નથી થતું. તમે આઈસ્ક્રીમ પાર્લર વાળાને પૂછો છો કે આ આઈસ્ક્રીમ ખાવાથી મને કફ કોલ્ડ થાય, આ આઈસ્ક્રીમ ખાવાથી મને બ્રોન્કાઇટિસ થાય, આ આઈસ્ક્રીમની અંદર આટલું બધું એસેન્સ છે તો મારું ગળું પકડાઈ જશે? પૂછો છો કોઈ? આજે જરા હું ઓફેન્સિવ મૂડમાં હોય એવું મને લાગી રહ્યું છે. ના, આપ સરસ આન્સર આપ્યો. ક્વેશ્ચન ઘણા બધા છે એટલે હું થોડો ફાસ્ટ જ ચાલી રહ્યો છું કે કોઈ ક્વેશ્ચન રહી ના જાય. શું આવા સમયમાં ઉપવાસ કરવા જોઈએ કે નહીં? વધે છે, પણ કેવા મર્યાદિત ઉપવાસ કરવાથી, જેને આપણે ઓટોફેગી કહીએ છીએ, કે જો વ્યક્તિ એક દિવસ અઠવાડિયામાં ઉપવાસ કરે કે 2 દિવસ ઉપવાસ કરે તો એની ઇમ્યુનિટી વધે છે, એવું વૈજ્ઞાનિક રીતે પુરવાર થયેલું છે. તો એ પ્રમાણે યસ, અઠવાડિયામાં 1 દિવસ કે 2 દિવસ, અથવા તો તમે 24 કરી શકો છો, 16 કલાક ભૂખ્યા રહો ને 8 કલાક તમે જમવાનું રાખી શકો છો. યસ, ફાસ્ટિંગ હેલ્પ, પણ એમ નહીં કે હું 1 મહિનાનું માંસ ખામણ કરું, તમારી ઇમ્યુનિટી ઓછી થશે, ચોક્કસ છે. RT-PCR પોઝિટિવ 30 પોઈન્ટ્સ છે, પણ ફીવર ડેઈલી આવે છે. ડોલો લીધા પછી પણ કલાકમાં ફીવર આવી જાય છે. એને CRP કરવું જોઈએ. ખાલી RT-PCR ઉપર નહીં જવું જોઈએ. RT-PCR 30 ઉપર હોવા છતાં પણ એનું ઇન્ફેક્શન એટલે એની વિરુલન્સ વધારે હોઈ શકે. ખાસ કરીને આ વ્યક્તિએ CRP, ડી ડાયમર અને ફેરેટિન કરવું જોઈએ અને ડોક્ટરની સલાહ લેવી જોઈએ. જિગ્નેશભાઈ એવું ક્વેશ્ચન પૂછે છે કે ઇમ્યુનિટીનો કોવિડમાં શું રોલ છે? ઇમ્યુનિટીનો શું રોલ છે કોવિડમાં?
બધો કોઈ પણ બીમારીમાં રોલ છે. ઇમ્યુનિટીનો કોવિડમાં શું કરવા, દરેકમાં રોલ છે. પણ મેં તમને કહ્યું ને કે 95% ઇમ્યુનિટી તમારા ખોરાકને, સૂર્યપ્રકાશને, ઊંઘને, નોન સ્ટ્રેસ અને તમારી જે એક્સરસાઇઝ છે એના ઉપર આધાર રાખે છે. 5% બીજા કારણો છે. પછીનો ક્વેશ્ચન છે કે કોવિડના 2 પેશન્ટ સાથે રહી શકે? હાજી, રહી શકે. કેવલભાઈ ક્વેશ્ચન પૂછ્યો હતો કે બે પેશન્ટને ઘરમાં સાથે થયું હોય તો સાથે રહી શકે. પ્રેક્ટિકલી અમે હા પાડીએ છીએ એના માટે. મેં પહેલો ડોઝ 3 દિવસ પહેલા લીધો છે ગુરુવારે અને હજી એ ફીવર આવે છે તો કોવિડ ટેસ્ટ 5 દિવસ સુધી કાંઈ નહીં કરવાનું. ડોલો 650 લેવી જોઈએ કે નહીં? અને એટલો બધો ફીવર હોય તો લેવાની, 101 ઉપર હોય તો લેવાનું, નહીં તો નહીં લેવાનું. જિગ્નેશભાઈ દોશી એવું પૂછે છે કે કોવિડમાં ઘરગથ્થુ ઉપાયનો શું રોલ છે? મેં કહ્યું ને કે ઘરગથ્થુ એક્સરસાઇઝ એ ઘરગથ્થુ જ ઉપાય છે ને. સારું ખાવું એ બી ઘરગથ્થુ જ ઉપાય છે ને. સૂર્યપ્રકાશમાં બેસવું એ ઘરગથ્થુ ઉપાય છે ને. સ્ટ્રેસ થી રિલીફ થવું એ આ બધા ઘરગથ્થુ જ ઉપાય છે. મોડર્ન મેડિસિન પાસે બી કઈ નથી. વિટામિન આપીએ એ તો મને તો ઘણી વાર પ્લેસિબો જેવું જ લાગે છે. ઘરગથ્થુ ઉપાયથી જ ઇમ્યુનિટી વધવાની છે. ઓકે. મારા ફાધરને 40 માંથી 11 HRCT સ્કોર છે. HRCT નો 40 માંથી 11 હશે તો સિટી વેલ્યુ કહેવાય. અચ્છા, સિટી સ્કોર. ઓકે. He is taking Nenatin and 10 mg. Are this medicine is sufficient to get this score? આ જવાબ શું છે, પૂરી હિસ્ટ્રી વગર ન આપી શકાય. એટલે આવા પર્સનલ ક્વેશ્ચન બહુ ડિફિકલ્ટ છે તો આન્સર. રાજભાઈ આપ પૂરી હિસ્ટ્રી સરને મોકલી આપશો અથવા અમને મોકલી આપશો પ્લીઝ, અને આપના ક્વેશ્ચન ડિટેલ્સ વધારે. કારણ કે કોઈ પણ ઇન્ડિવિડ્યુઅલ કેસને હું એટલા માટે ચર્ચા ન કરી શકું કારણ કે યુ હેવ ટુ સી સો મેની થિંગ્સ ટુ આન્સર યોર ક્વેશ્ચન. મને કોવિડ પોઝિટિવ છે અને મને સિવિયર બેક પેન છે તો શું કરવું જોઈએ? યસ, માયલ્જિયા અથવા તો બેક પેન ઇઝ હેડેક, બોડી એક, બેક પેન ઇઝ વેરી કોમન ઇન ઓલ ધ કોવિડ પેશન્ટ્સ. પણ જેવું કોવિડ જતું રહેશે આ પણ તમને જતું જ રહેશે, 100% જતું રહેશે. ગોળીઓ બહુ ખાવાની જરૂર નથી. જો અનબેરેબલ હોય તો તમે ક્રોસિન કે મેટાસિન કે ડોલોનો ઉપયોગ કરી શકો છો. અનબેરેબલ ન હોય તો કોઈ ગોળીઓ મસ્તી નહીં ખાવી. સ્ટીમ અને સોલ્ટ ગાર્ગલ્સ એટલે મીઠાના પાણીના કોગરા એ બે ક્યાં સુધી ફાઇટ આપે છે કોવિડમાં? કેસ માટે કરવા જોઈએ. કોવિડમાં જ કરવા એવું કોને કીધું? એટલું બધું પોલ્યુશન છે આપણે ત્યાં કે ઘરે આવીને જો આપણે સોલ્ટ વોટર ગાર્ગલ કરીએ કે ગરમ પાણીના કોગળા કરીએ તો આપણને ફાયદો થાય, આપણું ગળું સારું રહેવાનું છે. ખાલી કોવિડમાં જ કરવું એવું જરૂરી નથી. હંમેશા માટે અત્યારે કોવિડમાં આપણને વધારે ઇમ્પોર્ટન્સ દેખાય છે. ગળું સાફ રાખવું એ તો આપણી બહુ જૂની પદ્ધતિ છે. આપણે સવારમાં કોગળા કરતા હોઈએ, બપોરે કોગળા કરવા જોઈએ, જમીને કોગળા કરવા જોઈએ. આ તો આપણી એક જૂની પદ્ધતિ. અહીંયા ને આખી દુનિયામાં આપણે આ પદ્ધતિ રાખી છે. એનો ઉપયોગ તો ભરપૂર કરવો જોઈએ અને કોવિડના સમયમાં એનો વધારે ઉપયોગ કરવો જોઈએ. પછી ગરમ પાણીથી કરો, થોડું સોલ્ટ નાખીને કરો, કોઈ કે હું બીટાડીન નાખીને કરું છું, કોઈ કે મિથિલિન બ્લુ નાખીને કરું છું. જાત જાતના નુકસાઓ છે. ટૂંકમાં ગળું સાફ રાખવાનું. ગળું સાફ રાખો તો ત્યાં જે ઇન્ફેક્શન હોય એ બહાર ફેંકાઈ જાય. After COVID or during COVID, how to prevent from fungus infection and what diabetic person has to take care? સી બેઝિકલી ફંગસ ડાયાબિટીસ ને કોવિડ ની અંદર ડાયાબિટીસ અનકન્ટ્રોલ થઈ જાય. એક બીજું ઘણી વાર સોરી અમારે પેશન્ટને પાછું અનસ્ટેબલ થઈ ગયું. હવે આવી બરાબર? હા, આનો જવાબ રિપીટ કરજો પ્લીઝ. હા, તો કે ભાઈ જ્યારે કોવિડ હોય ત્યારે માણસનું સામાન્ય રીતે એની જે ઇમ્યુનિટી પાવર છે ઓછો થઈ જાય, એનું ડાયાબિટીસ વધવાની શક્યતા હોય છે. ઘણીવાર અમારે એ સમયે ડેક્સામિથોસોન એટલે સ્ટેરોઇડ આપવા પડે તો એના કારણે બી ડાયાબિટીસ વધે અને ડાયાબિટીસ વધવાથી ફંગલ ઇન્ફેક્શન કે બેક્ટેરિયલ ઇન્ફેક્શન વધી શકે. એટલે આવા પેશન્ટને વી કવર અપ વિથ એન્ટીફંગલ યુઝ્યુઅલી ના આપીએ પણ એન્ટીબેક્ટેરિયલ તો આપીએ જ. અને જો એમાં એન્ટીફંગલ આવે તો એન્ટીફંગલની દવા પણ એને આપવી પડે. સામાન્ય રીતે ડાયાબિટીસ પછી કંટ્રોલમાં આવી જાય તો ફંગસ ઇન્ફેક્શન બી કંટ્રોલમાં આવી જશે. હું કોવિડ પોઝિટિવ 1 એપ્રિલના હતો
હવે મારે એન્ટીબોડી ટેસ્ટ કરાવવા હોય તો ક્યારે અને કયા અવેલેબલ છે? સામાન્ય રીતે એન્ટીબોડી ટેસ્ટ કરાવવાની જરૂર નથી હોતી, પણ કરાવવા હોય તો 45 ડેઝ પહેલા નહીં કરાવવા. સામાન્ય રીતે કારણ કે તમારે વધારે આવે કે ઓછા આવે તમને કઈ ફરક પડવાનો નથી. 15 થી વધારે કંઈ પણ આવે તે સારું, ને 15 થી વધારે તો લગભગ લોકોના, અમે તો કોઈ એવા જોયા જ નથી કે 15 થી ઓછા આવ્યા હોય. મારા એક ડોક્ટર મિત્ર છે, મને ખબર છે કે એને એન્ટીબોડી આવતા જ નથી. આપણા આવા બધા રેર કેસીસ હોય છે. સામાન્ય રીતે એન્ટીબોડીઝ ટેસ્ટ કરાવવાની જરૂર હોતી જ નથી. After COVID-19, 14 days, virus damaged my system. What kind of report to be done for recovery? 14 દિવસ પછી વાયરસ તમને ડેમેજ ન કરે ને બીજાને ડેમેજ ન કરે, પણ વાયરસ તમને ઇન્ફેક્શન થયું ત્યારે કદાચ તમને લંગ્સને ડેમેજ કરી ગયું હોય તો એના માટે તમારે લંગ્સને સારા રાખવા માટે પ્રાણાયામ છે, પ્રોન પોઝિશનમાં સુવાનું છે, રેસ્પિરેટરી એક્સરસાઇઝ છે, અને કદાચ જો ફાઇબ્રોસિસ થવાની શક્યતા દેખાતી હોય તો સ્ટેરોઇડ આપવા પડે. ડોક્ટરને પૂછીને કરવું જોઈએ. વેક્સિનની સાઇડ ઇફેક્ટ શું? કોઈ જ નહીં. જે નાની મોટી સાઇડ મને- ઇફેક્ટ છે એને સાંભળો, નાની મોટી સાઇડ ઇફેક્ટ્સને નિગ્લેક્ટ કરો તો કોઈ મોટી સાઇડ ઇફેક્ટ છે જ નહીં. ઓકે. મને 2 દિવસથી 101 102 તાવ આવે છે. મારી ઉંમર 25 છે. બીજી કોઈ તકલીફ નથી તો શું ટેસ્ટ કરાવવો જોઈએ? પહેલા તો તમે આઇસોલેટ થઈ જાઓ. પહેલું કામ એ કરો કે તમે આઇસોલેટ થઈ જાઓ અને તમે માનો કે તમને કોરોના છે. 2-3 દિવસમાં સારું થાય કે ન થાય, 14 દિવસ આઇસોલેશનમાં રહ્યો, અને નહીં તો કોરોનાનો ટેસ્ટ કરાવો 2 દિવસ પછી. જો નેગેટિવ આવે તો ઘરની બહાર આવી જાઓ, નેગેટિવ ન આવે તો પાછા ત્યારથી તમારે 10 દિવસ બીજા ગણવા જોઈએ. સીપી ચાઇલ્ડ પોઝિટિવ હોય અને અત્યારે 12 દિવસ થયા ગયા હોય છે તો તેને હવે કોઈ પ્રોબ્લેમ થશે? શું ચાઇલ્ડ પોઝિટિવ હોય? સીપી લખ્યું છે પણ મને નથી ખબર પડતી. એ તો પણ ચાઇલ્ડ પોઝિટિવ હોય ને એટલે અત્યારે, કોરોના પોઝિટિવ એમ? સીપી એટલે હા, કોરોના પોઝિટિવ, સોરી, 14 દિવસ. 14 દિવસ ને 12 દિવસ થયા છે એટલે એ એમ પૂછે છે કે. બીજો ક્વેશ્ચન હતો કે મારા પપ્પાને મને કોવિડ પોઝિટિવ, તમે સાથે રહી શકો, આપણે વાત થઈ ગઈ, બરાબર છે. નીલેભાઈ નીરજભાઈ કોવિડ લખ્યું છે. કોવિડને કારણે વિઝન ઓછું થઈ ગયું છે તો બાકી કોઈ તકલીફ નથી એમ, તો એમાં શું કરવું? શું કહ્યું? કોવિડને કારણે વિઝન, આંખનું વિઝન ઓછું થઈ ગયું છે એવું લાગે છે. મને લાગે છે ત્યાં સુધી અત્યાર સુધીમાં અમારી પાસે આંખના વિઝનને ડિફેક્ટિવ કરતા હોય એવા કોઈ રિપોર્ટો આવ્યા નથી. બેટર કે તમે કોવિડને કારણે થયું છે કે બીજા કારણે થયું છે, તમારા આંખના સ્પેશિયાલિસ્ટને બતાવી દો. કારણ કે લિટરેચરમાં કોવિડને કારણે આંખમાં પ્રોબ્લેમ થતો હોય એવું હજી સુધી આવ્યું નથી. પછી નોન વેજ એટલે કોવિડ વેક્સિન છે, વેક્સિન સરે વાત કરી દીધી એમ, બેક્ટેરિયાઝ માંથી બને છે, એને મારીને બને છે, એટલે નોન વેજીટેરિયન ને વેજીટેરિયન કોઈ ઇફેક્ટની વાત નથી એમાં. સર બીજું કઈ એમાં કહેવાનું નથી ને? નોન મારવાથી નથી બનતું, સુકાવવામાં આવે. ઇન્ગ્રેડિયન્ટ મારવાનું નથી હોતું. આપણે જેમ સુકવણી કરીએ છીએ ને વસ્તુઓની, આદુની સુકવણી કરીએ ને પછી આદુ ખાઈએ ને, હળદર સુકવેલી હોય તો એ હળદર ખાઈ શકીએ છીએ ને આપણે. સુકવણીની દ્રષ્ટિએ જ વિચાર કરવાનો છે. સ્ટીમ ઇનહેલેશન પ્રિવેન્શન માં ઇફેક્ટ કરે છે? દિવસમાં 2 થી 3 વખત લેવું જોઈએ કે વધારે? વેરી હેલ્પફુલ. ડોઝ આપણે કોવિશિલ્ડ માં 7 વીક પછી બીજો ડોઝ લે તો ઓકે છે ને? એ તો બરાબર છે. 8 વીક તમે કીધું ને કોવિશિલ્ડ માં? શું કહ્યું? કોવિશિલ્ડ માં 7 વીક પછી એટલે તો વાંધો નહીં ને સેકન્ડ ડોઝ? હા, વાંધો નહીં. અત્યારે આવેલ સ્ટ્રેનમાં રેમડેસિવિર ઇન્જેક્શન પહેલા દિવસથી જ લઈ લેવાથી જોખમ ઓછું થાય છે? નરેન્દ્રભાઈ પૂછી રહ્યા છે. રેમડેસિવિર એક વસ્તુ સમજી લો. રેમડેસિવિર મેં પહેલા બી કહ્યું, ઇટ ઇઝ નોટ અ લાઈફ સેવિંગ ડ્રગ. ઇટ કેન ઓનલી ડિક્રીઝ યોર સ્ટે. સ્ટેરોઇડ્સ, ટોસિબિલાઝિન, ઝેમ અને હેપેરિન એ લાઈફ સેવિંગ હોય છે, અથવા તો પ્લાઝમા. રેમડેસિવિર લાઈફ સેવિંગ નથી.
મળે તો સારું, કોઈક વાર ન મળે તો કોઈ બહુ ચિંતા કરવા જેવું નથી. અને એ બી ક્યારે આપી નાકમાં શકો? બે હાઇપોક્સિયા લીંબુ વગર વગર રામડેસિવિર ન અપાય જ્યાં સુધી તમારું ઓક્સિજન લેવલ 92-93 થી નીચે ન જાય ત્યાં સુધી તમને રામડેસિવિર ઇઝ નોટ ઇન્ડિકેટેડ, અપાય જ નહીં. બીજું કેવું છે કે નાકમાં 2-3 ટીપા લીંબુના અથવા તો સૂંઠના નાખવા અથવા તો નીલના તેલના નાખવા, એવા બધા ક્વેશ્ચન્સમાં શું કરવું જોઈએ? નાકમાં નાખવા કઈ નહીં, પ્રયોગ કરો ને, એનાથી કઈ નુકસાન નથી થતું. ફાયદો થાય તો થાય, બાકી એનાથી કોરોના મટી જાય એવો કોઈ રેકોર્ડ નથી આપણી પાસે. કોઈક વખત મારા ફાધરનું SpO2 લેવલ 94 જેટલું થઈ જાય છે 94 માં કઈ ચિંતા નહીં કરો. 5.5. સિનિયર સિટીઝન્સ હોય 92-93 સુધી, એટલે 90 થી 92 સુધી પણ થઈ શકે, ચિંતા નહીં કરવાની. સિવાય કે પોઝિટિવ કોવિડ રિસ્પોન્સ આવ્યો હોય તો. એમને કોવિડ પોઝિટિવ પેલા આવ્યો હતો એવું લખ્યું છે. પેલા આવે તો જવા દો, અત્યારે 14 વર્ષ થઈ ગયા હોય અને પછી ચિંતા નહીં કરવાની. 15 એપ્રિલ આવ્યો હતો એટલે હજી તો 3 દિવસ થયા છે, તો હજી ધ્યાન રાખવું જોઈએ, બરોબર ને? 15 એપ્રિલે ને સિટી સ્કોર એમનો 11 છે એવું છે. હતો ઓકે. પ્લેટલેટ 4,70,000 થઈ ગયા છે અને 4.33 RBC છે. એની પ્રોબ્લેમ વર્ષાબેન પૂછે છે. પૂરી હિસ્ટ્રી વગર ના ઓપિનિયન આપી શકાય આમાં. આવા નાના પર્સનલ ક્વેશ્ચન્સમાં શું થાય કે કોઈ ડોક્ટર ક્યારે તમને એક વસ્તુથી ઓપિનિયન ન આપી શકે, પૂરી હિસ્ટ્રી જાણવી પડે આપણે. એટલે કોઈ એક પર્સન કોવિડ થાય પછી બીજી વાર કોવિડ કેટલા દિવસમાં થઈ શકે? એને 3 મહિનાથી 3 મહિના પછી 3 મહિનાની અંદર થાય તો બીજી વાર થયો ન કહેવાય. 2 કોવિડના ઇન્ફેક્શન વચ્ચે 3 મહિનાનો ગાળો હોય તો જ એને સેકન્ડ ટાઈમ પોઝિટિવ કહી શકાય. RT-PCR ની વેલ્યુ 29 છે પણ હજી સ્મેલ આવી નથી, તો ફરી આવી રિપોર્ટ જશે. કરાવવો જોઈએ. ઓક્સિજન સારું હોય તો કઈ નહીં કરાવતા. માં 26 માર્ચે પોઝિટિવ થયા હતા, હજી હેડક રહે છે માઇલ્ડ, તો એ શું ઇન્ડિકેટ કરે છે? જતું રહેશે, કઈ નહીં કરે. 1 મહિના સુધી નાના મોટા સિમ્ટમ્સ કોવિડના રહે ત્યાં સુધી કોઈ ચિંતા નહીં કરવાની. આઈડિયલ ટેમ્પરેચર અને આઈડિયલ રેસ્પિરેટરી રેટ શું કન્સિડર કરવો જોઈએ કોવિડના રિસ્પેક્ટમાં? હાર્દિકભાઈ પૂછી રહ્યા છે. કોઈ ટેમ્પરેચર તો 98.6 આપણે કહીએ વધારે મળે, એ આપણું સામાન્ય ટેમ્પરેચર છે. એમાં બધાનું વેરિફિકેશન હોય, કોઈને 97 પણ રહેતું હોય ને કોઈને 98.6 પણ રહેતું હોય. એ આપણી હાઇટ પ્રમાણે છે. એટલે જેમ હાઇટ કેમ ભલે ઊંચી નીચી હોય શકે એવી રીતે શરીરનું ટેમ્પરેચર બી બધાનું સરખું ન આવે. અને રેસ્પિરેટરી રેટ સામાન્ય રીતે 18 થી 22 નો સામાન્ય રેસ્પિરેટરી રેટ આપણો હોય. દોડો તો વધે, આરામમાં હોય ત્યારે ઓછો થાય, તાવ હોય તો વધે, લંગ્સમાં બહુ જ ઇન્ફેક્શન થયું હતું એનાથી વધી જાય, સખત વધી જાય રેસ્પિરેટરી રેટ. રેસ્પિરેટરી રેટ વધે એની જોડે એનો પલ્સ વધી જાય. ફેબીફ્લુ દવાની અત્યારે જે આગ્રહ રાખે છે ડોક્ટરો, તો એ શું સૂચવે છે? નરેન્દ્રભાઈ પૂછે છે. લેટેસ્ટ સ્ટડી તો એમ કહે છે કે ડોક્સીસાઇક્લિન, એઝિથ્રોસિન, ફેબીફ્લુ, હાઇડ્રોક્લોરોક્સિપિન, they don't have any role to play in corona treatment. અત્યારે એવું થઈ રહ્યું છે કે ઇમરજન્સી હોય છે પણ એક દિવસ ઘરે રાખવા પડે છે, બેડ નથી મળતું અથવા તો હોસ્પિટલમાં ન મળે, તો એ દરમિયાનમાં 50 વર્ષની ઉપર હોય તો કોઈ ટ્રીટમેન્ટ ને ઓક્સિજન લેવલ ડ્રોપ થયું હોય, ઓક્સિજન તો લેવલ શું ડ્રોપ થયું હોય તો ઇટ્સ અ ક્વેશ્ચન ઓફ વરી. ઓક્સિજન બને ત્યાં સુધી સિલિન્ડર દ્વારા કે ઓક્સિજન કોન્સન્ટ્રેટર દ્વારા મળે તો સારું, તો તમે કદાચ એમને હેલ્પ કરી શકો છો. ને બીજી કોઈ એડિશનલ મેડિસિન લેવી જોઈએ ઓક્સિજન? કદાચ સ્ટેરોઇડ્સ કોક વાર આપવી પડે, પણ એ ડોક્ટરની સુપરવિઝન નીચે જ આપવી પડે કે સ્ટેરોઇડ આપવું એમ. 2 દિવસ હોસ્પિટલ નથી મળી રહી તો
ઇન્ફેક્શનને કંટ્રોલ કરે, ઇન્ફ્લેમેશનને કંટ્રોલ કરવા 8 મિલીગ્રામ સ્ટેરોઇડ અમે પર ડે આપતા હોય છે, પણ ડોક્ટરને કન્સલ્ટ કરીને આપવી જોઈએ. દિલીપભાઈ વસાણી એવું પૂછે છે કે મને એન્ટીબોડી 250 છે અને કોવિડ પોઝિટિવ નવેમ્બરમાં થયો હતો, તો હવે શું વેક્સિન લેવી શકાય? મોટાભાઈ, આ વસ્તુ મેં હંમેશા કહી છે કે ગમે તેટલું એન્ટીબોડી હોય, તમારે વેક્સિન લેવી જોઈએ ને લેવી જોઈએ. નીપાબેને પૂછ્યું છે કે એડમિટ હોસ્પિટલમાં થયા, રેમડેસિવિર લીધી, જોસ્ટોમિટ ક્લિનિક્સ લીધી ને કોર્સ 5 દિવસનો કર્યો, 14 દિવસ થઈ ગયા છે, હજી મને કંજક્શન થ્રોટમાં લાગે છે, તો ક્યારે નોર્મલ થઈ શકશે? સિવિયર ઇન્ફેક્શન હતું, માટે હજી તમને ટાઈમ લાગશે સારું થવા માટે. કોવિડ પોઝિટિવ પર્સનને ટચ કરવાથી હું કોવિડ પોઝિટિવ થયો? શું કહ્યું? ટચ કરવાથી? હા, કોવિડ પેશન્ટને ટચ કરવાથી થઈ શકે. યસ. પ્રિસાબેન એવું પૂછે છે કે મને કોવિડ થયો છે અને મારી ડોટરને થયો છે અને હું બીજી પ્રશ્ન સમજાયો નથી નીરજ. હા, મને પ્રશ્ન નથી સમજાયો. હું બોલી જ નથી શકતી, બહુ જ પેન થાય છે, તો હું શું કરું? અને મારી બેબી પણ કોવિડ થયો છે, તો શું કરું? જો બોલી નથી શકતા એનું કારણ તમારું થ્રોટ કન્જેશન છે. ગળું સાફ રાખો, એન્ટીબાયોટિક્સ તમને એનાલ્જેસિક્સ આપશે તો એનાથી 2-3 દિવસમાં ખુલી જશે. ઓકે. મિથિલિન બ્લુ પ્રિકોશન્સ માટે લઈ શકાય રોજ? વિજ્ઞાને આ પુરવાર નથી કર્યું. આના અમેરિકામાં પણ ઘણી બધી ટ્રાયલ થઈ છે. ભાવનગરના કોઈ ડોક્ટર આનો બહુ પ્રચાર કરી રહ્યા છે, પણ વૈજ્ઞાનિક રીતે હજી આમાંથી કોઈ પુરવાર નથી થયું કે મિથિલિન બ્લુ કેન ટેક કેર ઓફ યોર કોવિડ ઇન્ફેક્શન. કોઈ મોટી હોસ્પિટલમાં કે કોઈ મોટી ઇન્સ્ટિટ્યૂટમાં કોઈ મિથિલિન બ્લુ વાપરતું નથી. કોવિડ-19 થી ટેસ્ટ ને સ્મેલમાં લોસ માર્જિનલ કે પરમેનન્ટ રહી શકે? નહીં જી, ડેફિનેટલી સારું થઈ જશે. રીનાબેન એવું પૂછે છે કે મારે વર્ષી તપ ચાલુ કરવો છે, તો અત્યારે કરવું? અનુમોદના. કોવિડ પોઝિટિવ થયા, ક્યોર થઈ ગયું ને પછી હવે રૂમમાંથી બહાર આવ્યા તો રૂમને સેનિટાઈઝ કરવો જરૂરી છે 14 Yes. દિવસ પછી? સ્ટીમ આઈડિયલી કેટલી મિનિટ માટે લેવી જોઈએ? 10 થી 15 મિનિટ. હેનીબેન એવું પૂછે છે કે 7 વર્ષની એમના બાળકને સ્ટીરોઇડ લેવા પડ્યા, તો એની સાઈડ ઇફેક્ટ આગળ જતા આવશે? આ જુદો વિષય છે, કોવિડને લગતી વસ્તુ નથી. સ્ટેરોઇડ શેના માટે લીધા, કેટલો સમય માટે લીધા, ઓબ્વિયસલી સ્ટેરોઇડ લાંબો સમય લેવો પડે તો એની સાઈડ ઇફેક્ટ થાય જ. હવે એ ડોક્ટરને તમારે થોડુંક ડિટેલમાં પૂછવું પડે. સ્ટેરોઇડની સાઈડ ઇફેક્ટ કેટલી છે તો આપણને બધાને ખબર છે. લાંબો ટાઈમ લેવી પડે તો એની સાઈડ ઇફેક્ટ પણ થાય. કઈ બીમારી માટે કેટલો ટાઈમ માટે લેવું પડે છે, એ આવા પર્સનલ ક્વેશ્ચન કદાચ નીરજભાઈ ન જવાબ આપી શકાય આપણે. હા, સોરી. ઓકે. હું શું છે કે કોઈને એટેન્ડ ના થયું ને કદાચ ધ્યાન બહાર ના એટલે બરાબર છે, કારણ કે કેટલું બધું હું પૂરી હિસ્ટ્રી ન લઉં ત્યાં સુધી આવા પેશન્ટ માટે કોઈ એડોક જવાબ ન આપી શકાય. હવે તમે પૂછો સ્ટીમ કેટલા ટાઈમ માટે લેવી હોય, તો એનો આપણી પાસે એડોક જવાબ હોય, પણ ઇન્ડિવિડ્યુઅલ કેસમાં સ્ટેરોઇડની શું સાઈડ ઇફેક્ટ છે, તો કેટલો ટાઈમ તમે લેશો, કયા પ્રકારનું સ્ટેરોઇડ લેશો, કઈ બીમારીમાં લેવું પડે છે, એ બધું જોવું પડે. રાખીબેન સંઘવી પૂછે છે કે કઈ ટાઈપની એક્સરસાઇઝ તમે સજેસ્ટ કરો છો કે કરવી જ જોઈએ કોવિડમાં? તમારી ઉંમર પ્રમાણે એક્સરસાઇઝ હંમેશા ઇટ ઇઝ ઓલવેઝ રિલેટેડ ટુ યોર એજ. હવે 70 વર્ષના બેન હોય તો એની એક્સરસાઇઝ જુદી હોય, 50 વર્ષના બેનની જુદી હોય, 22 વર્ષની છોકરીની એક્સરસાઇઝ જુદી હોય. બધાની એક્સરસાઇઝમાં ફરક છે, પણ ખાસ કરીને શ્વાસ લેવાની એટલે પ્રાણાયામ આપણે જેને કહીએ અથવા તો બ્રીથિંગ એક્સરસાઇઝ કહીએ, એ તમે જેટલી વધારે સારી રાખો એટલું તમારા લંગ્સને મજબૂત બને. એક્સરસાઇઝમાં તમારે પગને મજબૂત બનાવવા છે, હાથને મજબૂત બનાવવા છે, લંગ્સને મજબૂત બનાવવા છે, એના ઉપર પણ આધાર રાખે છે ઘણું.
સ્ટીમ પાણીથી જ લેવી જોઈએ અને પાણી સિવાય વિક્સ અંદર નાખવું જોઈએ અને બીજું સ્ટીમ એક વ્યક્તિ લીધા પછી સેમમાંથી બીજી વ્યક્તિ સ્ટીમ લઈ શકે? પહેલા તો પાણીમાં જ આપણે સ્ટીમ લેવાની છે. નીલગીરી ને આ બધું તો આપણા ફેશન માટે છે. એક વસ્તુ. બીજી વસ્તુ, એક જ વાસણમાંથી સ્ટીમ બે જણાએ ન લેવી જોઈએ. એ વાસણને ધોઈને ફરીવાર નવી સ્ટીમ લેવી જોઈએ. એકનું ઇન્ફેક્શન બીજાને થવાની થોડી પણ શક્યતાને ટાળવી જોઈએ. બાકી પ્રકાશભાઈ સંઘવીએ પૂછ્યું છે પણ મારી દ્રષ્ટિએ એમને ક્વોરન્ટાઇન 14 દિવસ તો મિનિમમ રહેવું જ જોઈએ. બાકી બધું નોર્મલ છે એટલે ધેટ ઇઝ ઓકે. ઝિંક ટેબ્લેટની સાઈડ ઇફેક્ટ ખરી જી નહીં. કન્ટિન્યુઅસલી? જી નહીં. માસ્ક ગંદુ થયું હોય પછી ધોઈને રીયુઝ કરવામાં કઈ પ્રોબ્લેમ ખરો? કોઈ પ્રોબ્લેમ નહીં. આપણે માસ્કમાં બતાવ્યું ને, રીયુઝેબલ હોય તો ધોઈને વાપરવાનું. નીતિનભાઈ પૂછ્યું 42 દિવસ પછી વેક્સિન બીજો ડોઝ લીધો તો કઈ પ્રોબ્લેમ નથી મારી દ્રષ્ટિએ, બરોબર ને? કોઈ પ્રોબ્લેમ નહીં. મારી મમ્મીને 6 માર્ચના રોજ કોરોના થયેલો હતો. 12 માર્ચના રોજ HRCT સ્કોર 15 માંથી 25 માંથી 15 આવેલો હતો. 22 માર્ચના રોજ નેગેટિવ આવી ગયો, પરંતુ ફેફસામાં 60% ડેમેજ થયેલ છે. ડાયાબિટીસ PPBS 300 ની આસપાસ રહે છે. એક મહિના બાદ પણ HRCT સ્કોર 15 આઉટ ઓફ 25 આવે છે. તો ક્યારે રિકવરી આવી શકશે? તમારા લંગનું ઇન્ફેક્શન વધારે છે. ડાયાબિટીસને કારણે થોડો ટાઈમ લાગશે. બ્રીથિંગ એક્સરસાઇઝ, કંટ્રોલ ઓફ ડાયાબિટીસ, અને કદાચ ફાઇબ્રોસિસ ન થાય એના માટે તમને સ્ટેરોઇડ કદાચ જો આપવામાં આવે તો ડાયાબિટીસ એના કારણે વધી શકે છે. એટલે ઇન્સ્યુલિન પણ લેવું પડશે. ઓકે. કોવિડ પછી પેટમાં ને ડ્યુટી ઉપર દુખાવો રહે છે કન્ટિન્યુઅસલી, જતો તો શું રહેશે. કરવું જોઈએ? એ જતો રહેશે, કઈ નહીં કરવું. સલ્ફા રિએક્શન છે તો વેક્સિન લઈ શકાય? હાજી, ચાંદની બેન પૂછે છે. લઈ શકાય. HC સાહેબ પૂછ્યો છે પણ 45 દિવસ તમને થઈ જાય પછી વેક્સિન લઈ શકાય બીજો પછી કોવિડને કારણે પછી હવે પગમાં દુખાવો કન્ટિન્યુઅસ રહે છે તો બીજું કંઈ કરવું જોઈએ? એટલે પગના ગોટલાનો દુખાવો ચાલવાનું રાખો ધીરે ધીરે, એની મેળે ગોટલા જતા રહેશે, આંબો પાકી જશે. પછી કશિશભાઈએ પૂછ્યું છે કે સ્ટીરોઇડની સાઈડ ઇફેક્ટ પણ હમણાં સરે વાત કરી એમ સ્ટીરોઇડ સિનિયર સિટીઝનમાં લો પણ કેટલો લાંબો ટાઈમ રહો છે એના ઉપર વધારે અસરની ખબર પડે એટલા માટે. સ્ટીમમાં કપૂર, અજમો, લવિંગ બીજા કોઈ દ્રવ્યો મિક્સ કરી સ્ટીમ લેવાય? હા, લઈ શકાય, બરોબર છે, પણ એડ ઓન કરો. બાકી સ્ટીમ બેઝિકલી લો તો ચાલે. કોઈને પહેલા કોવિડ થઈ ગયો હોય અને ઘરમાં પછી બીજા વ્યક્તિને 30 દિવસ પછી કોવિડ થાય તો એને આઇસોલેશનમાં રહેવાની જરૂર ખરે પહેલા વ્યક્તિએ બીજા વ્યક્તિથી? ચોક્કસ. એટલે પેલા વ્યક્તિ આઇસોલેશનમાં નહીં, જેને થયું છે એને તો આઇસોલેશનમાં લેવું પડે ને. એટલે બીજાને એમ ન કે છે થાય કે એટલા માટે. એની સેવા કરે, પેલો વ્યક્તિ એની સેવા કરે તો વાંધો નહીં? ના, વાંધો આવે. બીજું સ્ટ્રેન હોય તો શું ખબર પડે? ઓકે. મને લાગે છે હવે આપણે સમયની મર્યાદાને નીરજભાઈ, એટલે 2-3 ક્વેશ્ચન જ બસ બે ક્વેશ્ચન કે 3 ક્વેશ્ચન સુધી રાખો, નહીં તો નવા ક્વેશ્ચનો આવ્યા જ કરશે અને આપણે સવાર સુધી ચાલુ રહેશે. ના પણ આજે સારા 88 માં પહોંચ્યા છીએ આપણે ક્વેશ્ચન, એટલે ફાસ્ટ ચાલી રહ્યા છે. ને પ્રેગ્નન્ટ વુમને શું આ ટાઈમમાં ખાસ ધ્યાન રાખવું જોઈએ? કોઈ પણ પ્રકારનું ધ્યાન રાખવાની જરૂર નથી. પ્રેગ્નન્સીમાં અમે વેક્સિન આપતા નથી, એટલું યાદ અમારે રાખવાનું છે.
એલર્જી હોય તો ક્યારે વેક્સિન લેવી જોઈએ? એલર્જી ને વેક્સિન ને કઈ એલર્જી અને લેવાનું? વેક્સિનને કોઈ સંબંધ નથી. એ ખાલી એટલું જ ધ્યાન રાખવાનું કે જે વ્યક્તિને કોઈ પણ પ્રકારની એલર્જી હોય એ નાની જગ્યાએ વેક્સિન ન લે, મોટી જગ્યાએ જઈને વેક્સિન લે. કોક વાર એનાથી કંઈક રિએક્શન આવે તો તાબડતોબ ટ્રીટમેન્ટ મળી શકે. સામાન્ય રીતે ટ્રીટમેન્ટમાં ડેકાડ્રોન અને એવિલનું એક ઇન્જેક્શન આપવાનું હોય છે, બધું કંટ્રોલમાં આવી જાય છે. બસ મારા ખ્યાલથી બાકી બધા ક્વેશ્ચન્સમાં કઈ છે નહીં, નોર્મલી રિપીટ થઈ ગયા છે. માસ્ક પહેરવું જોઈએ અને કેટલી વાર રાખવું જોઈએ, દેટ્સ ઓકે, એટલે એવરીથિંગ. ખાસ સર તમારો ખૂબ ખૂબ આભાર. આપણે લગભગ 95 જેટલા ક્વેશ્ચન ડાયરેક્ટલી કવર કર્યા છે અને આપે બહુ સરસ પ્રેઝન્ટેશન આપ્યું ને ડિટેલ્સ આપ્યું. અને સ્ટીલ કોઈને એવું લાગતું હોય કે ના મારો ક્વેશ્ચન જનરલ કરતા જુદો હતો અને કંઈ રહી ગયું છે તો અમને જાણ કરજો, અમે ટ્રાય કરીશું. ખાસ બિપિન સરનો ખૂબ ખૂબ આભાર માની અને હું ઉમેશ ભાઈને રિક્વેસ્ટ કરીશ કે આભાર વિધિ માટે આપો પ્લીઝ. જય જીનેન્દ્ર, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. બધા આપણી સાથે હાજર છે, દરેકને આપણે ચોક્કસ આપણે અભિવાદન કરીએ છીએ. અને બિપિનભાઈ ખરેખર એક્સલન્ટ. 330 સુધી પ્રેઝન્સ પહોંચીને અત્યારે આપણે ક્વેશ્ચન પૂરા થાય ત્યારે 240 આસપાસ હતા, અત્યારે છે ને અત્યારે 230 આવ્યા, નો પ્રોબ્લેમ. પણ એકંદરે દરેકને જે મનમાં પ્રશ્નો હતા, જે ગાઈડન્સની જરૂર હતી, જે થોડી ગૂંચવણો હતી, જે આજના સમયમાં કન્ફ્યુઝનો અથવા ગેરમાર્ગે, એ બધી વસ્તુમાંથી તમે ઘણી બધી વસ્તુ ઓલમોસ્ટ ક્લિયર કરી. એટલે એ આજના સમયમાં બહુ જ જરૂરી સબ્જેક્ટ આપણે લીધો અને બહુ તમે જે ટાઈમનો ભોગ આપ્યો અને જે આજે સવારથી કન્ટિન્યુ સ્ટ્રેસ લઈને આ બધી વસ્તુ કરી રહ્યા છો, પ્લસ તમે જેમ કીધું રોજ 200-250 ફોન આવે, તમે એ બધાને એટેન્ડ કરો, આવા લેક્ચર્સ આવે, એટલે રિયલી આઈ હેડ્સ ઓફ યુ કે તમને ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ છે. અને આજે કોવિડ માટેના જે પ્રશ્ન દરેકને આવે અને જેમ નીરજભાઈ કીધું, વ્યક્તિગત કોઈને પણ હજી કંઈ તકલીફ હોય તો નીરજભાઈને કોન્ટેક્ટ કરજો. નીરજભાઈ બિપિનભાઈ પાસેથી ગાઈડલાઈન લઈને આપશે. શક્ય હોય ડાયરેક્ટ બિપિનભાઈને બહુ તકલીફ આપવાનો બહુ પ્રયત્ન કરશો નહીં. દરેકને એવી ખાસ નમ્ર વિનંતી છે. અને જેટલા પાર્ટિસિપન્ટ થયા છે, જે લોકોને અમે મેસેજો મોકલ્યા, મોસ્ટ ઓફ બધાએ અત્યારે હાજરીના અમારી આજનો જે કાર્યક્રમ રૂચ્યો એમાં જે પ્રતિભાવ આપ્યો, બધા હાજર અને દરેકને વ્યક્તિગત રીતે અમારા સમાજ તરફથી હું એ લોકોને અભિનંદન આપું છું અને ધન્યવાદ આપું છું. અને ફરી પણ કંઈક એવી તકલીફ હોય તો બિપિનભાઈ આપની સેવામાં હાજર જ હોય છે. તો બિપિનભાઈ આપનો ફરી ખૂબ ખૂબ ધન્યવાદ અને હાજર રહેનાર દરેક પાર્ટિસિપન્ટનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર, થેન્ક યુ વેરી મચ. રજા લઈએ. બધાને ગુડ નાઇટ અને ટેક કેર પ્લીઝ. જય જીનેન્દ્ર.